નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે 6 છે એનું પ્રશ્નપત્ર છે આપણે ગુજરાતીની અંદર અત્યારે જોઈશું. સાથે સાથે દરેક પ્રશ્નની સમજૂતી વિસ્તારવાર ગુજરાતીની અંદર સરળ રીતે મળી રહે એનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે હવે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની ડેટ આવી ગયેલી છે, હવે એકદમ નજીકની અંદર જ એક્ઝામ છે. તેથી કરીને તમે વિડીયો છે કે એન્ડ સુધી જોજો, કારણ કે આવનાર જે એક્ઝામનું પ્રશ્નપત્ર નીકળશે એ પ્રીવિયસ યરની અંદરથી ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે રિપીટ થતા હોય છે. ચલો, પહેલો પ્રશ્ન છે મિત્રો સીઆરપીસીની અંદરથી, એટલે કે સીઆરપીસી શું સુનિશ્ચિત કરે છે નીચેના ઓપ્શનની અંદરથી. તો હકીકતની અંદર જે આ પ્રશ્ન છે એ સત્તા વિભાજન અંગેનો પ્રશ્ન છે. એટલે કે સીઆરપીસીની અંદર સેપરેશન ઓફ પાવર્સનો જે સિદ્ધાંત છે, એટલે કે સત્તા વિભાજનનો જે સિદ્ધાંત કહેવામાં આવે છે, તો એની અંદર મુખ્ય સિદ્ધાંત એ ખાતરી આપે છે આપણને કે રાજ્યની મુખ્ય 3 શાખાઓ છે, એટલે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. એટલે કે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ આપણે બધા જાણીએ જ છીએ. એટલે આની અંદર વિધાનસભા જે કાયદો બનાવે છે, કારોબારી એ કાયદાને અમલમાં મૂકે છે, અને ન્યાયપાલિકા ન્યાયતંત્ર એટલે કે જ્યુડિશરી જે છે કાયદાનું જતન કરે છે અને ઉલ્લંઘન માટે એમને એ લોકોને ન્યાય આપે છે. મિત્રો, આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, કારણ કે સીઆરપીસીનો જે મુખ્ય ઉદ્દેશ હોય છે ન્યાયની જે વ્યવસ્થા છે, જે માળખું છે એને મજબૂત બનાવવાનો છે. અને આ જે સત્તા વિભાજનની 3 જે શાખાઓ છે, એ શાખાઓની અંદર જે પ્રિન્સિપલ્સ હોય છે, જે સિદ્ધાંતો હોય છે, એનું ઉલ્લંઘન ના થાય એ માટેનું ખ્યાલ પણ રાખવામાં આવે છે. એટલે આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો, આગળનો પ્રશ્ન જોઈશું. આગળનો પ્રશ્ન છે સીઆરપીસીની કલમ 6 એ શું વ્યાખ્યાયિત કરે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, ફોજદારી ન્યાયાલયોના વર્ગો. કારણ કે સીઆરપીસીની કલમ 6 જે છે એ વિવિધ પ્રકારની જે ફોજદારી કોર્ટો છે એના પ્રકારો વિશે માહિતી આપે છે આપણને, જેની અંદર વિવિધ પ્રકારની કોર્ટોની માહિતી આપે છે, જેમ કે સેશન કોર્ટ છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જ્યારે ગુનો જામીન પાત્ર હોય છે, એટલે કે બેલેબલ હોય છે, ત્યારે શું થાય છે? તો આની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે વ્યક્તિને જામીન પર છોડવાનો હક હોય છે. આમ મિત્રો, સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જામીનપાત્ર ગુનો એટલે કે બેલેબલ ઓફેન્સ જે હોય છે એની અંદર આરોપીને જામીન પર છોડવાનો હક હોય છે. એટલે કે આ પ્રકારના જે ગુના હોય છે સામાન્ય રીતે ઓછા ગંભીર પ્રકારના હોય છે, જેમ કે તોફાન કરવું, જાહેર સ્થળે કોઈ શાંતિ ભંગ કરવાનો, એ વગેરે પ્રકારના ગુનાની અંદર આ જામીનપાત્ર ગુનાની અંદર સમાવેશ થતો હોય છે. તેથી આવા પ્રકારના જે ગુના હોય છે એની અંદર પોલીસ અથવા તો મેજિસ્ટ્રેટ હોય છે અથવા જજ હોય છે એને આરોપીને જામીન પર છોડવો જ પડે છે. અને જે સીઆરપીસીના પ્રથમ શેડ્યુલ કહેવાય છે કે ફર્સ્ટ શેડ્યુલ છે, એની અંદર ગુનાના જે 2 પ્રકાર પાડવામાં આવે છે, એની અંદર બેલેબલ ઓફેન્સ અને નોન બેલેબલ ઓફેન્સ, એટલે કે જામીનપાત્ર ગુનો અને બિનજામીનપાત્ર ગુનો હોય છે, એને મેન્શન કરવામાં આવેલી છે. ચલો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈશું કે સીઆરપીસીની કલમ 273 પ્રમાણે પુરાવા કેવી રીતે લેવામાં આવે છે? ચલો, આગળનો પ્રશ્ન જોઈશું કે સીઆરપીસીની કલમ 273 અનુસાર પુરાવા કેવી રીતે લેવામાં આવે છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, એ અને બી બંને. એટલે કે આરોપીની હાજરીની અંદર, અને જો કોઈ આરોપી વ્યક્તિગત હાજરી માફ થાય તો તેના વકીલની હાજરીની અંદર પુરાવા લેવામાં આવે છે. કારણ કે સીઆરપીસીની કલમ 273 પ્રમાણે જ્યારે કેસની સુનાવણી દરમિયાન પુરાવા લેવામાં આવે ત્યારે આરોપીની હાજરી જરૂરી છે. અને જો કદાચ કોર્ટ એમ માન્ય રાખે કે આરોપી વ્યક્તિ પોતે હાજર નથી તો તેના વકીલની પણ હાજરી તેની અંદર જોઈએ જ, અને તેના વકીલની હાજરીની અંદર પણ પુરાવા લઈ શકાય છે. ચલો, આગળનો પ્રશ્ન જોઈશું કે જો કોઈ સ્ત્રીને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય અને તે ગર્ભવતી હોય તો હાઈકોર્ટ શું આદેશ આપશે? તો આની અંદર સીઆરપીસીની જે કલમ 416 છે એના પ્રમાણે જો કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય, હાઈકોર્ટને એમ માનવાને યોગ્ય લાગે તો એ મૃત્યુદંડની સજાને આજીવન કેદની અંદર ફેરવી દેશે. કારણ કે આ જે નિર્ણય લેવામાં આવે છે તે માતા અને ગર્ભમાં જે જીવન હોય છે એના રક્ષણ માટે લેવામાં આવે છે, કારણ કે ગર્ભવતી સ્ત્રીના મૃત્યુથી ગર્ભમાં રહેલું બાળક પણ તેનાથી અસરગ્રસ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે કે સીઆરપીસીની કઈ કલમ હેઠળ 24 કલાકમાં તપાસ પૂરી ન થઈ શકે તે પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું છે? તો તે કલમ 167ની અંદર તે પરિસ્થિતિને કવર કરે છે કે જો તપાસ એટલે કે ઇન્વેસ્ટિગેશન 24 કલાકની અંદર પૂરું ન થઈ શકે તો પોલીસે જે આરોપી હોય છે તેને ન્યાયાધીશની આગળ રજૂ કરવાનું હોય છે, અને સાથે સાથે તે વધુ સમય માટેની પણ માગણી કરી શકે છે. મતલબ કે વધુ સમય માટેની કોર્ટની મંજૂરી, પરવાનગી મેળવી શકે છે. આગળનો પ્રશ્ન છે કે સીઆરપીસી શું પ્રદાન કરે છે, શું પ્રોવાઈડ કરે છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, એ અને બી બંને. એટલે કે ફોજદારી ન્યાય પ્રણાલી અમલમાં લાવવા માટેની પ્રક્રિયા અને ગુનાઓની તપાસથી લઈને ટ્રાયલ સુધીની જે વ્યવસ્થા છે તે પ્રોવાઈડ કરે છે. ચલો, આગળનો પ્રશ્ન જોઈશું કે સીઆરપીસી પ્રમાણે કલમ 2C મુજબ
ગંભીર પ્રકારનો ગુનો કહેવાય છે, એટલે કે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે જ્યાં પોલીસ અધિકારી વોરંટ વગર ધરપકડ કરી શકે છે એને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે. ગંભીર પ્રકારના ગુનાની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે પોલીસ અધિકારીને જે આ પ્રકારના ગુનાઓ હોય છે એની અંદર ધરપકડ કરવા માટે કોર્ટના વોરંટની જરૂર પડતી નથી. તો હવે કોગ્નિઝેબલ ઓફેન્સ છે એની અંદર કેવા પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે? તો ચોરી છે, લૂંટફાટ, ખૂન વગેરે જેવા ગુનાની અંદર કોગ્નિઝેબલ ઓફેન્સ લાગુ પડે છે. આગળનો પ્રશ્ન છે કે CRPCની કલમ 100 એ શેના સંબંધિત છે? તો આની અંદર ઓપ્શન નંબર બી એટલે કે સર્ચ, શોધના સંબંધિત છે. આગળનો પ્રશ્ન જોઈશું કે શું એવી કોઈ મહત્તમ અવધિ છે કે જેના માટે CRPCની કલમ 436A હેઠળ અંડર ટ્રાયલ અટકાયતમાં લઈ શકાય? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે હા, તે ગુના માટે નિર્દિષ્ટ કેદની મહત્તમ અવધિનો અડધો ભાગ. એનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે કોઈ પણ ટ્રાયલ ચાલતું હોય છે એના માટે ઘણો બધો સમયગાળો નીકળી જતો હોય છે, એટલે આ જે વિલંબ હોય છે, આ જે લાંબો સમયગાળો હોય છે એના માટે જે કેદની અંદર રાખવામાં આવતા હોય છે એને ટાળવા માટે તથા ન્યાય પ્રણાલીની જે પ્રોસેસ હોય છે એને ઝડપથી નિકાલ લાવવા માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે. અને હા, આ જે નિયમ છે, આ જ જોગવાઈ છે એ માત્ર ખાલી અંડર ટ્રાયલ એટલે કે જે તપાસ દરમિયાનના જે કેદીઓ હોય છે એના માટે જ લાગુ પડે છે. અને આ જે 436A હેઠળ જે પ્રશ્ન અત્યારે હાલ પૂછાયો છે એ કદાચ નેક્સ્ટ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે. તો એ પ્રશ્ન એવો પણ હોઈ શકે છે 436A હેઠળ ઉમેરવામાં જે આવેલો છે એ કયા સુધારા સાથે ઉમેરવામાં આવેલો છે? તો 2005નો જે સુધારો હતો એના પછી તે ઉમેરવામાં આવેલો છે, યાદ રાખજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કાયદાની અંદર ધારણા, ઇન્ડિયન એવિડન્સ એક્ટનો પ્રશ્ન છે કે કાયદાની અંદર ધારણા એટલે કે પ્રેઝમ્પશન ઓફ લો એટલે શું? તો આની અંદર ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે ફરજિયાત અને રદ ન કરી શકાય તેવી, એટલે કે મેન્ડેટરી એન્ડ ઇરિબ્યુટેબલ. હવે અહીંયા ઇરિબ્યુટેબલ પ્રેઝમ્પશન્સનો વર્ડ યુઝ કરેલો છે, એટલે કે રદ ન કરી શકાય તેવી. તો કેટલીક એવી પરિસ્થિતિ હોય છે કે જેની અંદર કાયદો એવી ધારણાઓ રાખે છે કે તેને રદ કરી શકાતો નથી. જે જાહેર નીતિ અને જે કાયદાના મૂળભૂત સિદ્ધાંતો હોય છે એના પર આધાર રાખતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન એમ પણ પૂછી શકાય છે કે પ્રેઝમ્પશન્સ વિશેની ઇન્ડિયન એવિડન્સ એક્ટની અંદર કઈ સેક્શન્સ આને લાગુ પડે છે પ્રેઝમ્પશન્સ વિશે? તો ઇન્ડિયન એવિડન્સ એક્ટની જે સેક્શન 4 છે અને એ સેક્શન 114, આ બંને સેક્શન આ કાયદાઓના ધારણાના જે પ્રકારો છે એના વિશેની જોગવાઈ કરે છે. એટલે કે એની અંદર મુખ્યત્વે બે પ્રકારો છે કે રેબ્યુટેબલ પ્રેઝમ્પશન્સ અને ઇરિબ્યુટેબલ પ્રેઝમ્પશન્સ. એટલે કે કોઈ પુરાવાનો ઉપયોગ કરીને સાબિત કરી શકાય છે કે જે ફોજદારી કેસની અંદર આરોપી નિર્દોષ હોય છે, તો એ રેબ્યુટેબલ પ્રેઝમ્પશન્સનો સમાવેશ થાય છે. અને ઇરિબ્યુટેબલ પ્રેઝમ્પશન્સ એટલે કે 18 વર્ષથી ઓછી વયના બાળકોને નાબાલિગ તરીકે માનવામાં આવે છે અને તેને રદ કરી શકાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે સેલ્વીનો જે કેસ હતો, એટલે કે સેલ્વી વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકનો 2010ની અંદર કેસ હતો. નાર્કો એનાલિસિસ, પોલીગ્રાફ છે, બ્રેઇન મેપિંગ જે ટેકનિક્સ હતી, આવી જે ટેકનિક્સ હતી એની અંદર કોન્સ્ટિટ્યુશનલ જે માન્યતાઓ હતી એ કઈ કલમના હેઠળ બંધારણની પ્રવૃત્તિને આધારે તપાસ કરવામાં આવેલી હતી? આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે આર્ટિકલ 20(3) અને આર્ટિકલ 21ના હેઠળ તેને બંધારણીય માન્યતાનું નિરાકરણ કરવામાં આવેલું હતું. હવે આર્ટિકલ 20ની ક્લોઝિસ 3 જે છે એ કોઈ પણ પુરાવા માટે જે પોતે વ્યક્તિ છે એના વ્યક્તિના વિરુદ્ધ જ સાબિત કરવા માટે મજબૂર કરવા માટે પ્રતિબંધ મૂકે છે, આર્ટિકલ 20ની પેટા કલમ 3. અને સાથે સાથે નાર્કો એનાલિસિસ, બ્રેઇન મેપિંગ જે જ્યારે કોઈ પણ વ્યક્તિને કરે છે ત્યારે એ વ્યક્તિને મજબૂરીથી પૂછપરછ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે એ વ્યક્તિને પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તે પોતે એના રાજી ખુશીથી અને સ્વતંત્રતાથી પોતે આન્સર નથી આપી શકતો. એ વ્યક્તિની મજબૂરીથી પૂછપરછ કરવામાં આવે છે અને જે પોતાના જ વિરુદ્ધ પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. પરંતુ જો કદાચ આની આ જ પ્રોસેસ જે છે કે નાર્કો એનાલિસિસ, બ્રેઇન મેપિંગ છે એ વ્યક્તિની સ્વેચ્છાએથી જ સ્વીકારવામાં આવે અને એનો આન્સર આપે તો એ વસ્તુ આખી અલગ છે. એવી જ રીતે જે બંધારણની કલમ 21 એટલે કે આર્ટિકલ 21 જે છે એ વ્યક્તિના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા પર આધાર રાખે છે. સ્વતંત્રનો જે અધિકાર છે એના સાથે સંબંધિત છે. અને આ જે બધી પ્રોસેસ છે, ટેકનિક્સ છે, એટલે કે નાર્કો એનાલિસિસ, બ્રેઇન મેપિંગ જેવી પ્રવૃત્તિઓ જે છે એ વ્યક્તિની જે સ્વતંત્રતા છે એ છીનવતું જોવા મળે છે. એટલે કે નાર્કો એનાલિસિસ, પોલીગ્રાફ જેવા ટેસ્ટ આપવામાં આવે છે ત્યારે વ્યક્તિની સંમતિ સૌથી પહેલાં જરૂરી છે. એટલે કે વ્યક્તિ પોતે સ્વેચ્છાએ સંમતિ આપે ત્યારે જ તેની પરમિશન મળે છે. કારણ કે બંધારણની કલમ જે છે એટલે હાલ આપણે જોઈ ગયા, એટલે કે 20(3) અને કલમ 21 એ બંને એમ જ કહે છે કે પોતાના વિરુદ્ધ જે સાબિતી ન કરવાનો અધિકાર એ 20(3)ની અંદર છે. અને કલમ
21ની અંદર એટલે કે આર્ટિકલ 21ની અંદર જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે, એટલે કે આ બંને કલમનું તે ઉલ્લંઘન કરે છે. મિત્રો વિડીયોને છે કે એન્ડ સુધી તમે જોજો, કારણ કે આની અંદર જે બધા પ્રશ્નો છે આવનારી પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી સાબિત થવાના છે. કારણ કે AIB જે એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર દર વખતે એકનો એક પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે પ્રીવિયસ યરના પેપરમાંથી જ. એટલે ભલે વિડીયો જોવાની અંદર કોઈ પણ એક સ્થળે તમારે બેસવું મુશ્કેલ પડતું હોય તો ટ્રાવેલિંગના સમય અથવા તો કોઈ પણ એક્સ્ટ્રા તમારો સમય જ્યારે મળે છે ત્યારે ભલે તમે વિડીયો ના જુઓ, પરંતુ તેને ઇયરફોનના મદદથી તમે સાંભળશો તો પણ તમારે એક્ઝામની અંદર ઘણી એવી મદદ થઈ શકશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. ભારતના કાયદા પંચ મુજબ ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 69મો રિપોર્ટ એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટનો 69મો રિપોર્ટ કલમ 27 આના પર આધારિત છે, એટલે કે નીચેના કયા સિદ્ધાંત પર આધારિત છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. પુષ્ટિ આપવાનો સિદ્ધાંત એટલે કે ડોક્ટ્રાઇન ઓફ કન્ફર્મેશન. ચલો આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 99 મુજબ જ્યારે કોઈ દસ્તાવેજના પક્ષકાર ન હોય તેવા વ્યક્તિઓ અથવા તેમના પ્રતિનિધિઓએ તે દસ્તાવેજના શરતો બદલતી હોય એવી સમકાલીન કરારની જાણકારી પુરાવા તરીકે આપી શકે છે. આ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, એટલે કે પેક્ટા ટેટી નેક નોસેન્ટ નેક પ્રોસન્ટ, એટલે કે પક્ષોની બહારના જે કરાર હોય છે એ ન તો ફાયદો આપે છે અથવા તો ન તો તે નુકસાન કરે છે. મતલબ કે ઇન્ડિયન એવિડન્સ એક્ટની જે કલમ 99 છે એની અંદર એવી ડેફિનેશન આપેલી છે કે જે લોકો દસ્તાવેજના પક્ષકારો નથી તેવા વ્યક્તિ દ્વારા પણ કોર્ટના કેટલાક ચોક્કસ સંજોગોની અંદર દસ્તાવેજની જ્યારે શરતો બદલતી હકીકતો હોય તે માટે પુરાવા આપવાનો અધિકાર ધરાવે છે. એટલે જ કે આ જે લેટિન ટર્મ્સ છે એટલે કે પેક્ટા ટેટી નેક નોસેન્ટ નેક પ્રોસન્ટ, એટલે કે ત્રીજી વ્યક્તિ જે હોય છે કરારની અંદર ન તો નુકસાન કરે છે ન તો કોઈ ફાયદો કરે છે. જ્યારે કોઈ પણ લોકોની અંદર કરાર કરવામાં આવે છે એની અંદર કેટલીક શરતો નક્કી કરવામાં આવે છે. હવે એની અંદર જ્યારે કોઈ પણ ત્રીજો વ્યક્તિ હોય છે કે જે આ કરાર કરવામાં આવેલો હોય તેની અંદર સામેલ ના હોય, આવો જો કોઈ ત્રીજો વ્યક્તિ હોય છે એ એવો કોઈ દાવો કરે કે શરતોની અંદર સમકાલીન કરારથી ફેરફાર થયો હોય તો ત્યારે તે વ્યક્તિ પુરાવો આપી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે જેનું 7 વર્ષથી કોઈ સાંભળ્યું ના હોય, કોઈ અત્તો પત્તો ના હોય, તો તે વ્યક્તિ જીવંત છે, તે વ્યક્તિ જીવિત છે તે સાબિત કરવાનો બોજો કોના પર હોય છે? તો તેની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે તેને જે સમર્થન આપે છે, તેને જે પુષ્ટિ કરે છે, ખાતરી આપે છે તેવા વ્યક્તિ પર તે બોજો હોય છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટનો જે આ પ્રશ્ન હતો એની અંદર કલમ 107 અને 108 એ આના વિશે વાત કરે છે. 107 એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ જીવિત છે તે મુદ્દો છે તો જીવિત હોવાનો પુરાવો આપવાની જવાબદારી તેના પર છે કે જે આ વ્યક્તિને સમર્થન આપતો હોય છે, આ વાતની જે પુષ્ટિ કરતો હોય છે એના પર. અને 108 એમ કહે છે કે જો કોઈ વ્યક્તિના 7 વર્ષથી કોઈ સમાચાર ન મળે તો તે વ્યક્તિને મૃત ધારી લેવામાં આવે છે જ્યાં સુધી કોઈ પુરાવો તેના જીવિત હોવાનો ન મળે. આની અંદર આ બોજા પર એક આ પ્રશ્ન પૂછાયેલો છે, તો કોઈ પણ વાર એ પણ પ્રશ્ન પૂછી શકે કે કોઈ વ્યક્તિ એવો દાવો કરે છે કે 7 વર્ષથી ગાયબ છે અને એ વ્યક્તિ જીવિત છે એવો દાવો કરે છે, મતલબ કે તો હવે આ વ્યક્તિ જીવિત છે એ સાબિત કરવાનો ભાર હોય છે, એ સાબિત કરવાનો જે ભાર એટલે કે બોજો હોય છે, બર્ડન હોય છે એ કોના ઉપર રહે છે? મિત્રો જે પણ વ્યક્તિ આવો દાવો કરે છે કે આ વ્યક્તિ જીવિત છે તો એનો સાબિતી કરવાનો જે બોજો હોય છે, બર્ડન હોય છે, એ પણ તે વ્યક્તિ પર જ રહે છે. આગળનો પ્રશ્ન છે કે કોર્ટના લીડિંગ ક્વેશ્ચન્સ એટલે કે અગ્રણીય પ્રશ્નો જે કહેવાય વિવેક બુદ્ધિ પર આધારિત હોય તેવા પ્રશ્ન પૂછવાનો નિર્ણય માત્ર કયા મુદ્દાઓ પર મર્યાદિત છે? તો ઉપરોક્ત તમામ, એટલે કે પરિચયાત્મક તથ્ય, અનમૂલ્યાંકિત તથ્ય અને તે તથ્યો જે કોર્ટની સંતોષ માટે પહેલેથી પુરવાર થઈ ચૂક્યા છે. એટલે કે આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, ઉપરોક્ત તમામ. આની અંદર ઇન્ટ્રોડક્ટરી ફેક્ટ્સ એટલે કે પરિચયાત્મક તથ્ય એટલે કે કોઈ વાર કોર્ટ અગ્રણીય પ્રશ્ન પૂછવાનો ઈરાદો તેનો પરિચય તથ્ય માટે પણ કરી શકે છે જે અત્યંત મૂળભૂત રીતે હોય છે. સાથે સાથે અનમૂલ્યાંકિત તથ્ય એટલે કે અશક્ય કરવા માટેના જે દાવાઓ હોય છે એના માટે પણ પૂછાઈ શકે છે. અને કોર્ટના સંતોષ માટે જે પહેલેથી પુરવાર થઈને સાબિત થઈ ચૂકેલા હોય તેના માટે પણ લીડિંગ ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. લીડિંગ ક્વેશ્ચનની જે જોગવાઈ છે એ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 142ની અંદર મેન્શન કરેલ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રશ્ન એ છે કે શું એની હત્યા કરાયેલ વ્યક્તિ બી જે છે એ જમીન પરના ચિહ્ન જ્યાં હત્યા કરવામાં આવી હતી તે સ્થળ પર અથવા તેની નજીકના લડાઈ દ્વારા ઉત્પાદિત સંબંધિત તથ્યો નીચે મુજબ છે? મતલબ કે કઈ કલમની અંદર આ જે કેસ છે એ એના રિલેટેડ સુસંગત છે એમ. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, કલમ 7.
પ્રશ્ન જે છે એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે કે ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 7 વિશે જણાવે છે. એટલે આપણે સરળ શબ્દોની અંદર કલમ 7 વિશે આપણે કહીએ તો એના અંદર એક એ પ્રકારનો નિયમ છે કે કોઈ પણ કેસની અંદર આપણે ફક્ત એવા પુરાવા આપી શકીએ કે જે કેસ સાથે સંબંધિત હોય છે. આની અંદર મતલબ કે કોઈ પણ જે સંબંધિત પુરાવા હોય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, જેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિ હોય છે એને સજા થવાથી બચાવી શકાય છે. આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 93 એ પેટર્ન અસંગતતાને કેવી રીતે માન્ય કરે છે? ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે સુધારવામાં ના આવતું એટલે કે અસાધ્ય, ઇન્ક્યુરેબલ. આમાં ઇન્ડિયન એવિડન્સ એક્ટની જે સેક્શન 93 છે, કલમ 93 છે, એના પ્રમાણે પેટર્નની જે અસંગતતા છે એ પ્રકારની અસંગતતા છે કે જેને સુધારી ના શકાય અથવા તો યોગ્ય રીતે દૂર કરવામાં આવતી નથી. મતલબ કે આ પ્રકારની જે અસંગતતાઓ છે એને સુધારવા માટે કોઈ પણ પ્રકારની માન્યતાઓ કે સુધારણા સ્વીકારવામાં આવતી નથી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે એકબીજાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ વચન અથવા વચનોના સમૂહ જે બંને પક્ષો માટે બંધન કરતા હોય તેને શું કહેવામાં આવે છે? તો એગ્રીમેન્ટ. ઓપ્શન સી સાચો જવાબ આવશે. પ્રશ્ન ભારતીય કરાર અધિનિયમ 1872ની અંદરથી પૂછવામાં આવેલો છે. એગ્રીમેન્ટની વ્યાખ્યા એટલે કે એગ્રીમેન્ટના ડેફિનેશન એ કલમ 2H ની અંદર આપવામાં આવેલી છે, તેની અંદરથી પ્રશ્ન પૂછાયેલ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય કાયદા હેઠળ પૂર્વ વિચારણા એ ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, માન્ય ગણાશે. આ પ્રશ્ન ભારતીય કોન્ટ્રાક્ટ એક્ટ જે ભારતીય કરાર અધિનિયમ 1872 છે એની કલમ 2D ના અંદરથી પૂછાયેલો છે. આમ આ જે પાસ્ટ કોન્સ્ટિટ્યુશન છે એ વેલિડ ગણાય છે, માન્ય ગણાય છે જો તેને યોગ્ય રીતે કાયદેસર કરારનો ભાગ લીધો હોય તો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કેવિએટ એમ્પટરનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આપશે, ખરીદનારે ચેતવણી લેવી એટલે કે ખરીદનાર સાવધાન, પરચેસ બીવેર. આમ આ જે કેવિએટ એમ્પટર જે શબ્દ છે એ એક લેટિન ભાષાનો શબ્દ છે જેની અંદર એક સિદ્ધાંત છે કે ખરીદનારે કોઈ પણ વસ્તુ ખરીદે છે ત્યારે તેના પહેલા સંપૂર્ણ તેની જાંચ કરવી જોઈએ અને પછી જ કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ. આગળ એક પ્રશ્ન છે મેક્સિમ વિશેનો, તો કોન્સિસ્ટન્સ એડ આઇટમનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે એક જ બાબત પર સહમત થવું એટલે કે મનની મુલાકાત, મીટિંગ્સ ઓફ ધ માઇન્ડ. સરળ શબ્દોમાં આપણે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ બે લોકો કોઈ એગ્રીમેન્ટ કરે છે, કરાર કરે છે, ત્યારે તેમના મનની અંદર કરાર વિશે એક જ વિચાર હોવો જોઈએ. જો બે પક્ષો વચ્ચે એ કરારની શરતોના વિશે અલગ અલગ વિચાર હોય અને અલગ અલગ રીતે એ લોકો સમજતા હોય તો તે કરાર માન્ય ગણાશે નહીં. આગળનો પ્રશ્ન છે કે લગ્નને પ્રતિબંધ કરનાર કરાર એ કેવો કરાર છે? તો એ અમાન્ય કરાર ગણવામાં આવે છે, વોઇડ ગણવામાં આવે છે. કારણ કે લગ્નના પ્રતિબંધ માટેનો કરાર એ એવા પ્રકારનો કરાર છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને લગ્ન કરવા માટેનો પ્રતિબંધ લગાવે છે. એટલે જ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે એટલે કે ભારતીય કરાર અધિનિયમ પ્રમાણે આ જે કરાર છે એ અમાન્ય ગણવામાં આવે છે. જે અંગેનો ઉલ્લેખ કોન્ટ્રાક્ટ એક્ટની છે એટલે કે ભારતીય કરાર અધિનિયમની કલમ 26ની અંદર પણ તે જોગવાઈ કરવામાં આવેલી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે એ દુકાનદાર બીને કહે છે કે ઝેડને માલ આપો, હું તમને તેની ચૂકવણી કરી દઈશ. તો આ પ્રકારે જે કરાર કર્યો છે એ કેવા પ્રકારનો કરાર કહેવામાં આવે છે? તો ક્ષતિપૂર્તિનો કરાર કહેવામાં આવે છે, ઇન્ડેમનિટીનો. કારણ કે ભારતીય કરાર અધિનિયમની અંદર જે ક્ષતિપૂર્તિનો સિદ્ધાંત આપવામાં આવેલો છે એ પ્રકારનો કરાર છે કે જેની અંદર એક પક્ષ બીજા પક્ષને કોઈ પણ નુકસાન, ખર્ચ અથવા તો જવાબદારીથી બચાવવાનું વચન આપે છે. ક્ષતિપૂર્તિનો જે કરાર છે એને આપણે એક બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ કે દાખલા તરીકે કોઈ એક ઘરની ખરીદી કરીએ અને વેચનાર એમને ખાતરી આપે છે કે આ ઘર પર કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ કે કોઈ પણ ડિસ્પ્યુટ થયેલો નથી. જો કદાચ ઇન ફ્યુચર ભવિષ્યની અંદર કોઈ આ વ્યક્તિ કોઈ બહારનો વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા આ ઘર ઉપર કોઈ દાવો કરે છે અને તેના કારણે એ વ્યક્તિને જે ઘર ખરીદે છે એ વ્યક્તિને નુકસાન થાય છે તો એ ઘર જે વેચે છે એ વેચનાર એ નુકસાનની પૂર્તિ કરી આપશે. એટલે જ એને ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે. મુખ્યત્વે જે ક્ષતિપૂર્તિના બે પ્રકારો પાડવામાં આવેલા છે એની અંદર વિશિષ્ટ રીતે અને એક સામાન્ય રીતે. વિશિષ્ટની અંદર એ પ્રકારનું હોય છે કે એની અંદર કોઈ પણ ચોક્કસ પ્રકાર અને હદ નક્કી કરવામાં આવે છે, જ્યારે સામાન્યની અંદર કોઈ પણ હદ નક્કી કરવામાં આવતી નથી. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટનો સેમ ટુ સેમ એ જ પ્રકારનો એક પ્રશ્ન છે, આગળ જોઈ લઈએ. ચલો કે જો ત્રીજા પક્ષે ચૂકવણી ન કરી હોય ત્યારે તેની જવાબદારી માટે જે કરાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, ગેરંટી કહેવામાં આવે છે. ગેરંટીને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન 126 એટલે કે કલમ 126ની અંદર મેન્શન કરવામાં આવેલ છે, જેની અંદર એ પ્રકારનો કરાર કરવામાં આવે છે કે જ્યારે એક પક્ષ બીજા પક્ષને વચન આપે છે કે તે ત્રીજા પક્ષ દ્વારા તેની ચૂકવણી ના કરવામાં આવે, કોઈ વસ્તુ માટે ચૂકવણી ના કરવામાં આવે અથવા તો તેની જવાબદારી પૂરી ના કરે ને તો એ ગેરંટીદાર એટલે કે જે પહેલો પક્ષ જે છે એ ગેરંટીદાર કહેવાય.
એ એની પોતે જવાબદારી લીધેલી હોય એટલે તે પોતે જ ચૂકવણી કરી નાખશે. આ પ્રકારનો જે એગ્રીમેન્ટ એટલે કે કરાર કરવામાં આવે છે એ મુખ્યત્વે 3 પક્ષ વચ્ચે થાય છે. પહેલાં તો પ્રમિજી એટલે કે ક્રેડિટર જેને રકમ ચૂકવવાની છે એને પ્રેમિજી તરીકે ઓળખવામાં આવે છે. પ્રમિઝર એટલે કે જે ત્રીજો પક્ષ છે જે જવાબદારી લે છે એને ગેરંટીદાર તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રિન્સિપલ ડેપ્ટર કે જે પાયાનો જવાબદાર છે. મતલબ કે શરૂઆતમાં જે વ્યક્તિ હકીકતની અંદર ચૂકવણી કરવા માટે જવાબદાર પોતે વ્યક્તિ જે છે તે પ્રિન્સિપલ ડેપ્ટર. આગળનો પ્રશ્ન છે કે જે વ્યક્તિ કોઈ બીજાના માધ્યમથી કાર્ય કરે છે તે પોતાના દ્વારા કરવાનું ગણાય છે. આ કયો કરાર છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે, એજન્સી. આ પણ પ્રશ્ન ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદરથી જ પૂછાયેલ છે. જે કલમ 182 થી 238ની અંદર જે એજન્સીના કરાર એટલે કે એજન્ટ અને પ્રિન્સિપાલના સંબંધો સાથે વ્યાખ્યાયિત કરતો છે. એજન્સીના કરાર હેઠળ એક વ્યક્તિ એટલે કે એજન્ટ એ બીજાની એટલે કે પ્રિન્સિપાલની તરફથી કાર્ય કરે છે અને તે માટે તે પ્રિન્સિપાલનો પ્રતિનિધિ ગણાય છે. સાથે સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પણ યાદ કરવા જેવો છે કે પ્રિન્સિપાલ એજન્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કાર્ય માટે પોતે જવાબદાર રહે છે, કારણ કે જે એજન્ટ હોય છે એ પ્રિન્સિપાલના વતી જ કાર્ય કરે છે. એટલે ચલો આગળનો પ્રશ્ન છે કે જ્યારે પ્રોમિસર એટલે કે વચન આપનારની ઈચ્છા મુજબ પ્રોમિસી એટલે કે વચન સ્વીકારનાર અથવા તો કોઈ ત્રીજો વ્યક્તિ કશું કરે છે ન કરે છે અથવા તો કરવાની વચનબદ્ધતા એટલે કે વચન આપે છે, તો આવા કાર્ય અથવા તો વચનને શું કહેવામાં આવે છે? તો વિચારણા એટલે પ્રતિબળ કહેવામાં આવે છે, કોન્સન્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. જેને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 2D ની અંદર પણ તેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવામાં આવેલી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. આગળનો પ્રશ્ન એ છે કે એક્સ એ વાયને ₹20,000નું દેવું ચૂકવવું છે, પણ આ દેવું લિમિટેશન એક્ટ હેઠળ સમયસર ચૂકવવાનું બંધ થઈ ગયું છે. હવે એક્સ લેખિતની અંદર વાયને આ દેવાની અંદરથી ₹15,000 ચૂકવવાનું વચન આપે છે. તો આ કયા પ્રકારનો કરાર કહેવામાં આવે છે? તો વેલિડ ગણાશે, માન્ય ગણાશે. કારણ કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની જે કલમ 25(3) છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ લિમિટેશન એક્ટ પ્રમાણે બાંધવામાં આવેલી દેવાવારી માટે લેખિત રીતે અને હસ્તાક્ષર સાથે ચૂકવણી માટે સંમતિ આપી નાખે તો તે વચન કાનૂની રીતે માન્ય હોય છે, વેલિડ ગણવામાં આવે છે. તેને માન્ય એટલે ગણવામાં આવે છે કારણ કે એક્સ એ પોતાના કર્તવ્યની મંજૂરી આપે છે, એટલે જ આ વચન કલમ 25(3) હેઠળ માન્ય ગણવામાં આવે છે. પ્રશ્ન છે કે જ્યારે કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શરતી રીતે અથવા તો કોઈ ખાસ હેતુ માટે કોલેટરલ સિક્યુરિટી તરીકે અથવા તો માત્ર સુરક્ષિત કસ્ટડી માટે આપવામાં આવે છે અને તેમાં સંપૂર્ણ મિલકત ટ્રાન્સફર કરવાનો હેતુ માટે નથી, તો તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે, એસ્ક્રો તરીકે તેને ઓળખવામાં આવશે. જ્યારે કોઈ શરત અથવા તો કોઈ ચોક્કસ હેતુ માટે સોંપવામાં આવેલ કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તો તેને એસ્ક્રો તરીકે ઓળખવામાં આવે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881નો આ પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રોમિસરી નોટ ગણાય છે કે જ્યારે એ તેના પર હસ્તાક્ષર કરે છે, સહી કરે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે હું વચન આપું છું કે કોઈ પણ સમયની માંગ પર બી અથવા તો તેના આદેશે ₹10,000 ચૂકવીશ. ઓપ્શન નંબર એ જ સાચો જવાબ આવશે કારણ કે તે ચોક્કસ રીતે પ્રોમિસરી નોટ ગણવામાં આવે છે, કારણ કે તેની અંદર સ્પષ્ટ વચન, નિશ્ચિત રકમ અને સમયનું પણ મેન્શન કરવામાં આવેલ છે, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જ્યારે ઓપ્શન નંબર બી છે કે શ્રી બી હું તમારું ₹10,000નું દેવું રાખું છું, આ માત્ર દેવું હોવાની જાણકારી આપે છે પરંતુ તેની અંદર ચૂકવણી માટે કોઈ પણ સ્પષ્ટ વચન આપવામાં નથી આવતું. ઓપ્શન નંબર સી છે કે હું વચન આપું છું કે બીને ₹10,000 ચૂકવીશ અને કોઈ પણ અન્ય રકમ જે તેને ભરપાઈ કરવાની બાકી હશે. આ અધૂરું છે કારણ કે તેની અંદર બાકીની રકમ જે છે એ નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. ઓપ્શન નંબર ડી છે કે હું વચન આપું છું કે બીને એક્સના મોત બાદ ₹10,000ની ચૂકવણી તેની માંગ ઉપર કરીશ. આ જે છે એ ચૂકવણીની શરત છે એક્સના મોતની. જે પ્રોમિસરી નોટ હોય છે એની અંદર સ્પષ્ટતા અને નિશ્ચિતતા દર્શાવતી નથી. એટલે જ કે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જે કલમ 4 છે એ પ્રોમિસરી નોટ માટેની છે, જેની અંદર વચન સાથે નિશ્ચિત રકમ માટે જ હોય છે. આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ કયા પ્રકારના ટ્રાન્સફર પર લાગુ પડે છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, ઇન્ટરવ્યુઅર્સ એટલે કે જીવંત વ્યક્તિઓના વચ્ચેના ટ્રાન્સફર માટેનો લાગુ પડે છે. આગળનો પ્રશ્ન છે કે કોઈ એ નામની વ્યક્તિ જે સંપત્તિનો માલિક છે, હવે એ સંપત્તિ બીને આ રીતે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરે છે. જોઈએ કે પહેલાં તે પોતાના માટે અને તેની ભાઈ પત્ની માટે તેમના જીવિત રહેવા સુધીની, બરાબર. ત્યાર પછી તેઓના મૃત્યુ પછી તેમની ભાવિ દાંપત્યમાં જન્મેલા પ્રથમ પુત્ર માટે અને તેમના જીવનકાળ માટે, બરાબર. અને ત્યારબાદ આ પુત્રના મૃત્યુ પછી તે સંપત્તિ એના બીજા પુત્ર માટે, બરાબર. તો આ ટ્રાન્સફરની અંદર પ્રથમ પુત્ર માટેનો હિત
તો એ અમલની અંદર આવતો નથી. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. પ્રશ્ન જે છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 13 રિલેટેડ છે. રૂલ અગેન પરપેચ્યુટી પ્રમાણે કોઈ પણ ટ્રાન્સફર કે એકત્રિત હિત માટે છે તે કાયદેસર રીતે માન્ય ગણાતી નથી અને એટલે જ તે જીવિત હકદારના જીવનકાળ પછી તે મર્યાદિત સમયગાળાની અંદર હસ્તગત થતો નથી. મિત્રો જુઓ, કદાચ આની અંદર વિશ્લેષણ એનું કરવા જઈએ તો એ તેની ભાવિ પત્નીના જીવનકાળ સુધીનો જે હિત છે એ હકીકતમાં કાયદેસર છે, કારણ કે તે સ્પષ્ટ હિત અને જીવંત વ્યક્તિઓ માટે જ છે, બરાબર. ત્યારબાદ એના પ્રથમ પુત્ર માટે જીવનકાળ સુધીનો હિત એ કાયદેસર નથી, કારણ કે એ હિત એવા વ્યક્તિ માટેનું જ છે કે જે હજી જન્મ્યો જ નથી. આ કાયદાની કલમ 13 પ્રમાણે જોવા જઈએ તો તરત જ હસ્તગત ના થાય, ટ્રાન્સફર ના થાય તો તે અમલની અંદર આવતું નથી અને ત્યાંથી જ એના જે બીજો પુત્ર છે એના માટે પણ આ હિત માન્ય ગણાતું નથી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નિશ્ચિત અસ્થાવર સંપત્તિમાં હિતનું ટ્રાન્સફર જે પૈસા ચૂકવવા માટે સુરક્ષા રૂપે કરવામાં આવે છે, એની અંદર પોઈન્ટ છે કે લોન તરીકે આપવામાં આવેલી રકમ માટે, અસ્તિત્વમાં રહેલ અથવા તો ભવિષ્યના દેવા માટે, અથવા કોઈ આવી વચનબદ્ધતા માટે જે નાણાકીય જવાબદારી ઊભી કરે તેને શું કહેવામાં આવે છે? તો મોર્ગેજ, ધિરાણ કહેવામાં આવે છે, જે આપણે બેંકની અંદર કરીએ છીએ તે. મોર્ગેજ અંગેની જે ડેફિનેશન છે, જે વ્યાખ્યા છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ની કલમ 58 હેઠળ આપવામાં આવેલી છે. એનું એક ઉદાહરણ જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવી જશે કે દાખલા તરીકે એ પાસે કોઈ જમીન છે અને બી પાસેથી તે લોન લે છે, બરાબર. હવે એ પોતાની જમીન બી ને મોર્ગેજ તરીકે સુરક્ષા રૂપે આપે છે અને હવે એ સુરક્ષા રૂપે આપે છે અને જો કદાચ એની કોઈ પણ સમયે લોન માટેની સગવડતા થઈ જાય, એ પાસે જ્યારે પૈસા આવે ત્યારે એ લોન ચૂકવી નાખે બીને, તો તે બી પાસેથી પોતાની જે સંપત્તિ છે, જે જમીન છે, એ પાછી મેળવી શકે છે. મોર્ગેજની આ જ પ્રમાણની જે પ્રોસેસ હોય છે. આની અંદર ઓપ્શન પણ આપેલા છે, એ પણ જોઈ લઈએ. પહેલો વિકલ્પની અંદર વેચાણ આપેલું છે, તો વેચાણની અંદર માલિકીનું હકનું આખું હસ્તાંતરણ થઈ જાય છે, એટલે એ તો ઓપ્શન આવે જ નહીં, કારણ કે મોર્ગેજની અંદર ફક્ત હિતનું ટ્રાન્સફર થતું હોય છે. ઓપ્શન નંબર બી છે ભેટ આપેલી છે. ભેટ એ સ્વેચ્છાએ કોઈ પણ નાણાકીય બદલાવ વગર જ લેવામાં આવે છે, એની અંદર નાણાંને ટ્રાન્સફર થતું નથી. ઓપ્શન નંબર ડી છે રેન્ટ વિશેનું છે, એટલે ભાડે આપવાનું, અને ભાડે આપવાની અંદરથી જે સંપત્તિ હોય છે, જે પ્રોપર્ટી હોય છે, એનું કોઈ પણ ટ્રાન્સફર થતું નથી, એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એટલે કે ટીપી એક્ટ 1882ની અંદરથી પૂછાયેલો પ્રશ્ન હતો. આગળનો પ્રશ્ન છે કે જમીન અથવા તો નિશ્ચિત અસ્થાવર સંપત્તિ ભાડે આપવી હોય અને ભાડે આપવાનો જે કરાર હોય વર્ષ માટે હોય છે, એટલે કે 1 વર્ષથી 1 વર્ષ માટેનો હોય છે, અથવા તો 1 વર્ષથી વધુ સમય માટેનો હોય છે, અથવા તો વાર્ષિક ભાડું નક્કી કરવામાં આવે છે, તો તે કયા પ્રકારના કરાર દ્વારા કરવામાં આવે છે? તો નોંધાયેલ દસ્તાવેજ દ્વારા. ઓપ્શન ડી સાચો જવાબ આવશે, નોંધાયેલ દસ્તાવેજ, રજિસ્ટર ઇન્સ્ટ્રુમેન્ટ. આ પણ ટીપી એક્ટની અંદરથી પ્રશ્ન પૂછાયેલ છે, કલમ 107ની અંદરથી, જે કહે છે કે જમીન અથવા તો અસ્થાવર સંપત્તિ જ્યારે ભાડે આપવાની હોય ત્યારે ભાડાનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય અથવા તો વાર્ષિક ભાડું નક્કી કરવામાં આવ્યું હોય તો તેનું રજિસ્ટ્રેશન કરવું પડે છે, એટલે કે તેનું નોંધણી, તે દસ્તાવેજની નોંધણી કરાવવી પડે છે, ત્યારે જ તે માન્ય થાય છે. કાયદા મુજબ કોન્ટ્રાક્ટની વિશિષ્ટ કામગીરી ક્યારે ન્યાયાલયની વિવેક બુદ્ધિ પર આદેશ આપી શકાય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે જ્યારે કરાર પ્રમાણે કરવામાં આવેલ કામ માટે પૈસાની પરિપૂર્ણતા ન આપવાથી પૂરતું રાહત નહીં મળે ત્યારે. આ જે પ્રશ્ન પૂછ્યો છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 10 અને 14ની અંદરથી પૂછવામાં આવેલું છે. કલમ એકવાર જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય. 10 એમ કહે છે કે કોન્ટ્રાક્ટ જાતે જ દૈનિક શ્રમ અથવા તો કાર્ય માટે નક્કી કરે છે જેમાંથી પૈસાની ભરપાઈ કરવી તે પરિપૂર્ણતા શક્ય નથી. અને જે 14 છે, કલમ 14 છે, એ એમ માને છે કે કોન્ટ્રાક્ટ પૈસાથી પૂરતા અનુભવવા માટે યોગ્ય નથી, તે માટે વિશિષ્ટ કાર્ય કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે કે વિશિષ્ટ દાદ અધિનિયમ 1963ની કલમ 9 પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ કરારના સંદર્ભમાં કોર્ટમાં જઈને કોઈ ખાસ રાહત માંગે છે તો જે વ્યક્તિ સામે દાવો કરવામાં આવે છે તે વ્યક્તિ કોઈ પણ કાયદાકીય કારણ આપીને પોતાનો બચાવ કરી શકે છે, જો તે કારણ કરાર સંબંધિત કયા કાયદા હેઠળ માન્ય હોય? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, કોન્ટ્રાક્ટ સંબંધિત કોઈ પણ કાયદા હેઠળ માન્ય હોય ત્યારે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પ્રકારના કરારને વિશિષ્ટ રીતે લાગુ કરી શકાતો નથી? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે એ કરાર કે જેમાં સતત કાર્ય કરવાની કામગીરીનો સમાવેશ થાય છે, જેની દેખરેખ કોર્ટ કરી શકતી નથી. મતલબ કે જે કરારનું પ્રદર્શન સતત કાર્ય કરવાનું સામેલ હોય અને જેનું નિરીક્ષણ અદાલત કરી ના શકે તો ત્યારે તે વિશિષ્ટ રીતે લાગુ કરી શકાય નહીં. મતલબ કે જ્યારે કોઈ કરાર એવો હોય કે જેની અંદર એક પક્ષને સતત કંઈ કરવું પડે અને અદાલત તેને દેખરેખ કરી શકે નહીં, તો તેવા કરારનું વિશિષ્ટ રીતે પાલન કરવું શક્ય જ નથી. આપણે એનું એક ઉદાહરણથી સમજીએ કે કોઈ એક વ્યક્તિ હોય કે જેને કોઈ કલાકારને દરરોજ ચિત્ર દોરવાનો એક કરાર કરેલો હોય અને અદાલત દરરોજ ચિત્ર દોરવાની પ્રક્રિયાને દેખરેખ રાખી ના શકે, તો આ જે કરાર છે એ વિશિષ્ટ રીતે લાગુ કરી શકાય નહીં, કારણ કે અદાલત જે છે એ સતત રીતે કાર્યની કોઈ પણ પ્રકારની દેખરેખ કરી શકે નહીં
અને બીજી બાજુ કે વિશિષ્ટ દાદનો હેતુ એ છે કે નુકસાનની ભરપાઈ કરવાને બદલે ચોક્કસ કામ કરાવો, પરંતુ જો અદાલત કામ કરાવવાની દેખરેખ કરી ના શકે તો તે અશક્ય બની જાય છે. આગળનો પ્રશ્ન છે કે એ એક સગીરને ટીવી વેચે છે જે તેને ચેક દ્વારા ચૂકવણી કરે છે. એ તે ચેકને એક્સને સોંપે છે. એક્સ તે ચેકને સારા ઈરાદે અને મૂલ્ય માટે લે છે. બરાબર. હવે આ ચેક બેંકની અંદર જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે તે ચેક નકારી દેવામાં આવે છે અને હવે એક્સ આ ચેકની ચૂકવણી કોની પાસેથી કરાવી શકે છે, મતલબ કે આ ચેકની પેમેન્ટ એ કોની પાસેથી લઈ શકે છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે, એ સામેથી. પહેલાં તો આ પ્રકારનો જે કરાર છે એ એક કાયદેસર રીતે માન્ય નથી, અમાન્ય કરાર કહેવામાં આવે છે. કારણ એનું મુખ્ય એ છે કે સગીર વ્યક્તિ જે છે એ કાનૂની કરાર કરવા માટે સક્ષમ નથી, મતલબ કે તેની પાસે ચેકની ચૂકવણી લઈ શકાતી નથી. હવે આ એ નામની જે વ્યક્તિ છે એ નામની વ્યક્તિ પોતે વેચનાર છે, એટલે કે એ ચેક જે સોંપ્યો છે અને એ જ પોતે વ્યક્તિ ચેકની ચૂકવણીની જવાબદારી લે છે. ત્યાંથી એક્સ નામની જે વ્યક્તિ છે એ ચેકની ચૂકવણી ફક્ત એ સામે જ લઈ શકે છે, કારણ કે સગીર વ્યક્તિ એ કાનૂની કરાર કરવા માટે સક્ષમ નથી. અને તેની સાથે આગળનો પ્રશ્ન છે કે કોઈ બાર કાઉન્સિલના સભ્યપદ માટે લાયકાતો અને અયોગ્યતાઓ નક્કી કરવાનો અધિકાર કોની પાસે છે? તો સ્વાભાવિક રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પાસે. આગળનો પ્રશ્ન છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ લીગલ એડ એન્ડ એડવાઇસ વર્સિસ BCI એટલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કેસ કઈ બાબતને લગતો હતો? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, વકીલ તરીકે નોંધણી માટે ઉંમર મર્યાદા નક્કી કરવાને બાબતે હતો. આગળનો પ્રશ્ન છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં વકીલના એનરોલનું સ્થળાંતર કરવા માટે અરજી કયા સ્થાન પર કરવી જોઈએ? તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર. આગળનો પ્રશ્ન છે કે સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા નીચેનામાંથી જે ઓપ્શન આપેલા છે એની અંદરથી કઈ સમિતિની રચના કરી શકાતી નથી? તો એની અંદર કાયદાકીય શિક્ષણ સમિતિની રચના નથી કરી શકાતી. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આપણે જોવા જઈએ તો રાજ્ય બાર કાઉન્સિલ એટલે જે સ્ટેટ બાર કાઉન્સિલ છે એ ખાસ સમિતિઓ, શિસ્તભંગની સમિતિઓ, કાનૂની શિક્ષણ સમિતિ બનાવી શકે છે, એમને બનાવવાનો અધિકાર છે. પણ કાનૂની જે સહાય સમિતિઓ છે એ સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા અને કાયદાકીય સેવા સત્તામંડળ દ્વારા બનાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું, કયા વર્ષની અંદર CPCની કલમ 89ને સુધારણા દ્વારા ઉમેરવામાં આવેલું હતું જે મધ્યસ્થી સમાધાન અને વ્યાજ મીમાંસાને મહત્વ આપે છે? તો CPCની અંદર 2002ના વર્ષની અંદર સુધારો કરીને કલમ 89 ઉમેરવામાં આવી હતી અને આ કલમ જે છે એ મધ્યસ્થી સમાધાન અને વ્યાજ મીમાંસાને મહત્વ આપે છે. અને આ જે સુધારો છે એનો મુખ્ય હેતુ કોર્ટની અંદર જે અસંખ્ય કેસો પડે છે એ કેસોની સંખ્યા ઘટાડવા માટે અને વિવાદોનું વધુને વધુ ઝડપી અને સરળ નિરાકરણ કરવાનો હતો. ચલો હવે આના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ હેઠળ મધ્યસ્થી કરાર કઈ રીતે હોઈ શકે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, ફક્ત કરારમાં મધ્યસ્થી કલમના રૂપની અંદર. આની અંદર મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996 મુજબ મધ્યસ્થી કરાર એક કરાર છે જેની અંદર પક્ષકારો એકબીજા વચ્ચે ઉદ્ભવેલા અને ઉદ્ભવી શકે તેવા કોઈ પણ વિવાદને મધ્યસ્થી દ્વારા નિરાકરણ કરવા માટે સંમત થાય છે. ચલો આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે મધ્યસ્થી અદાલત દ્વારા કરાર અશક્ય અથવા તો અમાન્ય જાહેર કરવાથી શું થાય છે? તો ઓપ્શન નંબર બી આની અંદર સાચો જવાબ આવશે કે મધ્યસ્થી કલમ આપોઆપ અમાન્ય ગણાશે નહીં. જો આની અંદર મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996 જે છે એના હેઠળ મધ્યસ્થી કલમને મુખ્ય કરારથી અલગ રાખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જો મુખ્ય કરાર અશક્ય અથવા તો અમાન્ય જાહેર થાય ને તો પણ આ જે મધ્યસ્થીની કલમ છે એના પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. મધ્યસ્થીની કલમ અલગથી જ અસ્તિત્વ ધરાવે છે અને તેના હેઠળ જ જે મધ્યસ્થીની જે પ્રોસેસ છે એ ચાલુ રહે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે મધ્યસ્થીની અદાલત કોનાથી બંધાયેલી નથી? તો સિવિલ પ્રોસિજર કોડ 1908 અથવા તો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872થી બંધાયેલી નથી. મધ્યસ્થી અદાલતની જે CPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એના કડક નિયમોથી બંધાયેલી નથી. તેમ છતાં જો કદાચ ન્યાયિક સિદ્ધાંતો અને નિયમોને ધ્યાનમાં રાખીને કોઈ પ્રોસિજર કરવી હોય, કોઈ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રતિવાદી દ્વારા વાદી સામેના દાવામાં કરેલ દાવો એટલે શું? ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે, કાઉન્ટર ક્લેમ કહેવામાં આવે છે. પ્રતિવાદી દ્વારા જ્યારે વાદી સામેના દાવામાં કરેલ જે દાવો કરે છે એને કાઉન્ટર ક્લેમ તરીકે ઓળખવામાં આવે છે. કાઉન્ટર ક્લેમ એક પ્રકારનો કાનૂની દાવો જ છે. જે કાઉન્ટર ક્લેમ એ પ્રતિવાદી દ્વારા કરવામાં આવે છે અને દાવો મૂળ દાવા સાથે જોડાયેલો હોય છે. આપણે એક એનું ઉદાહરણ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ દુર્ઘટનાની અંદર કોઈ પણ નુકસાન થયું હોય અને તો બીજી વ્યક્તિ સામે દાવો કરે છે તો દોષિત વ્યક્તિ જે છે એ પોતાના નુકસાન માટે પણ દાવો કરી શકે છે. એટલે કે દોષિત વ્યક્તિ પ્રતિવાદી હોય છે, એ પોતાને જે થયેલું એનું નુકસાન હોય છે એના માટે પણ તે દાવો કરે છે. એને કાઉન્ટર ક્લેમ કહેવાય છે સ્વાભાવિક રીતે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ટરપ્રિટેડ સૂટ નીચે આપેલ CPCના કયા કલમની અંદર આવરી લેવામાં આવે છે? તો કલમ 88ની અંદર આવરી લેવામાં આવે છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આગળનો કે સિવિલ પ્રોસિજર કોડ એટલે કે CPCની કલમ 90 પ્રમાણે નોટિસ મળ્યા પછી કેટલા સમયની અંદર દાવો દાખલ કરી શકાય છે? તો 2 મહિના પછી. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે.
કારણ કે સીપીસીની કલમ 80 પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે જે પોતે સરકારી છે તો તેની પાસે સરકારી અધિકારી હોય છે, એ વ્યક્તિ પર જ્યારે કેસ ચલાવવાનો હોય છે તો તેના 2 મહિના પહેલાં નોટિસ આપવી પડે છે. અને જો મિત્રો 2 મહિના પછી પણ જો કોઈ જવાબ ના મળે તો ત્યારે એ સૂટ દાખલ કરી શકે છે, એટલે કે દાવો કરી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સીપીસીની કલમ 2ની પેટા કલમ 2 મુજબ દાવાના અસ્વીકારને શું કહેવામાં આવે છે? તો માની લીધેલ હુકમ કહેવામાં આવે છે, ડીમ ડિગ્રી કહેવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે રતિલાલ વર્સિસ સ્ટેટ ઓફ બોમ્બેનો જે કેસ છે એ કયા મુદ્દા સાથે સંકળાયેલ છે? તો સાયપ્રસનો સિદ્ધાંત, ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. સાયપ્રસનો જે સિદ્ધાંત છે એનો અર્થ એમ થાય છે કે જ્યારે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ પૂરો નહીં થઈ શકે ત્યારે ટ્રસ્ટના ફંડ્સ અને સંપત્તિને તદ્દન સમાન ઉદ્દેશ માટે ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે જ્યારે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ પૂરો નહીં થઈ શકે ત્યારે ટ્રસ્ટના ફંડ્સ અને જે તેની સંપત્તિ હોય છે એને તદ્દન સમાન ઉદ્દેશ માટે ઉપયોગ કરવાનો થાય છે. આ જે કેસ છે કે રતિલાલ પાનાચંદ ગાંધી વર્સિસ સ્ટેટ ઓફ બોમ્બે જે 1954નો કેસ હતો, એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ચેરિટેબલ ટ્રસ્ટના નિયમો અને ધાર્મિક સ્વતંત્રના અધિકારોની રક્ષા કરવા માટે સાયપ્રસનો જે સિદ્ધાંત છે અમલ લાવવાનો પ્રયત્ન કરેલો હતો. અને આ જે કેસ છે એની અંદર બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 જે હતો એની કેટલીક જોગવાઈઓ હતી એને પડકારવામાં આવેલી હતી, જેનાથી થતું એવું હતું મિત્રો કે જે આ ચેરિટેબલ ટ્રસ્ટો હોય છે એની જે ધર્મ સ્વતંત્રતા હોય એની અંદર હસ્તક્ષેપ થતું હોય એવું લાગતું હતું અમુક અંશે. તો અદાલતે આ એક્ટ જે હતો કે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ એની અંદર કેટલીક જોગવાઈઓને રદ કરી હતી. અને પછી આ જે સાયપ્રસનો સિદ્ધાંત હતો એ સ્થાપિત કરીને જે ટ્રસ્ટો હોય છે એના સમાન ઉદ્દેશ માટે તેની જે સંપત્તિનો ઉપયોગ કરવાનો હોય છે એની મંજૂરી આપી હતી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કઈ પરિસ્થિતિની અંદર સીપીસીની કલમ 58(1)A હેઠળ ધરપકડ કે જેલવાસ લાગુ પડતો નથી? તો જ્યારે દેવાદાર પર દેવાની રકમ 2000 રૂપિયાથી વધુ ન હોય ત્યારે. ઓપ્શન નંબર સી આની અંદર સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે એક આજ્ઞાપત્ર ચુકાદાના દેવાદારની ખાલી જગ્યા કરવાનો પ્રયાસ કરે છે? તો ઓપ્શન નંબર બી આની અંદર સાચો જવાબ આવશે કે મિલકતને હસ્તાંતરણ એટલે કે અલગ પાડતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. સીપીસીની કલમ 46ની અંદર તેની જોગવાઈ કરવામાં આવેલી હતી. સીપીસીનો પ્રશ્ન છે 53મો. ચલો આગળનો 54મો પ્રશ્ન જોઈએ કે ઓર્ડર 21નો નિયમ 90 કયા મુદ્દાઓ સાથે સંબંધિત છે? ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. એ અને બી બંને, એટલે કે જપ્તી દરમિયાન વેચાણ પહેલા થયેલ ગેરવિધિઓ અને વેચાણ પછી અનિયમિતતાઓ જેનાથી દેવાદાર નોંધપાત્ર નુકસાન થાય છે, દેવાદારને નોંધપાત્ર નુકસાન થાય છે. એટલે આ ઓર્ડર 21નો જે રૂલ્સ 90 છે 19 છે એ આ બંને મુદ્દા સાથે સંકળાયેલ છે. મિત્રો આની અંદર જે પ્રશ્ન લખેલા છે એ એઆઈબીની એક્ઝામની અંદર જે આપેલા છે એ સેમ ટુ સેમ લીધેલા નથી. અમે લોકોએ અમારી જે પર્સનલ તમને સમજણ પડી શકે એવી ભાષાની અંદર સરળ ગુજરાતીની અંદર લખેલા છે કે જેથી કરીને હકીકતની અંદર પ્રશ્ન કહેવા શું માગે છે એનો ખ્યાલ આવે. એટલે આ પ્રશ્નને તમે એઆઈબીના પ્રશ્નપત્રની અંદર જે ગુજરાતી ટ્રાન્સફર કરેલું હશે એને બંનેની સાથે તમે સરખામણી કરશો તો મેળ ઓછું ખાશે અને કન્ફ્યુઝન થઈ જવાશે. કારણ કે આની અંદર એઆઈબીની એક્ઝામની અંદર જે ટ્રાન્સલેટ ગુજરાતીની અંદર અથવા તો કોઈ બીજી લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ કરવાનું થાય છે એ સીધું ગુજરાતી ટ્રાન્સલેટ ગૂગલ દ્વારા કરવામાં આવે છે. અને એનાથી ઘણા પ્રશ્નો હકીકતની અંદર શું કહેવા માગે છે, એના શબ્દો શું છે એ જ વિદ્યાર્થીઓને ખબર પડતી નથી. તેથી આપણે એક મહેનત કરીને અલગ જે સરળ ગુજરાતી દરેક વિદ્યાર્થીઓને ખબર પડે એ પ્રમાણે તૈયાર કરીને આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. નેક્સ્ટ જેટલા પણ એઆઈબીના પ્રીવિયસ યરના પેપરો છે એ બધા આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો ચેનલને તમે હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે વિભાજનના દાવા માટે દાવો ક્યાં કરી શકાય છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ હશે કે જે કોર્ટના ન્યાયિક ક્ષેત્રની અંદર સ્થાવર મિલકત આવેલી હોય ત્યાં તે દાવો કરી શકાય છે. કે આ દાવાની અંદર જે કોર્ટની અંદર કોઈ પણ ન્યાયિક ક્ષેત્ર હોય છે, જે કોર્ટનો જે તેનો પ્રદેશ હોય છે આજુબાજુનો, એની અંદર જે વિવાદવાળી આ સ્થાવર મિલકત આવેલી હોય છે તે કોર્ટની અંદર દાવો દાખલ કરવો પડે છે. અને આ પ્રશ્ન પણ જે સીપીસીનો છે એની અંદર કલમ 20 સાથે સંકળાયેલ છે. મતલબ કે સીપીસીની કલમ 20 છે એની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કોઈ હુકમ કે હુકમનામું સામે હાઈકોર્ટની અંદર અપીલ કરવા માટે કેટલા દિવસની અંદર દાખલ કરી શકાય છે? તો 90 દિવસની અંદર દાખલ કરી શકાય છે. સિવિલ પ્રોસિજર કોડની અંદર તે મેન્શન કરેલ છે. આમ તે હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવી હોય તો 90 દિવસ છે, પણ કોઈ એવા વિશિષ્ટ સંજોગો હોય, કોઈ વિશિષ્ટ એવી પરિસ્થિતિ હોય તો એ સમયગાળો વધારી પણ શકાય છે. ચલો આગળનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ મિલકત અથવા હક સંબંધિત દાવો અથવા અરજી માટે નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થવા પહેલા તે મિલકત અથવા હકનો દાવો કરનાર વ્યક્તિ દ્વારા લેખિત સ્વીકૃતિ આપવામાં આવી હોય તો શું થાય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે નવી સમય મર્યાદાની ગણતરી સ્વીકૃતિની જે સહી થાય એના સમયથી શરૂ થઈ જશે. લિમિટેશન એક્ટનો મિત્રો આ પ્રશ્ન હતો. લિમિટેશન એક્ટ 1963ની જે કલમ 20 છે એના પ્રમાણે આપણે જોવા જઈએ
તો જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા લેખિત સ્વીકૃતિ આપવામાં આવે ત્યારે તે મર્યાદાનો નવો ગાળો સ્વીકૃતિની અંદર જે સહી થયાના સમયથી જ શરૂ થઈ જાય છે. અને આનો અર્થ સ્વાભાવિક રીતે એ પ્રમાણે થાય કે દાવો દાખલ કરવાનો સમય મર્યાદાની જે દાવો દાખલ કરવાનો જે સમય હોય છે એની મર્યાદા લંબાઈ જાય છે. મતલબ કે આ જે જોગવાઈ છે એટલે કે કલમ 20ની આ જે જોગવાઈ છે એનો મુખ્ય હેતુ એમ પ્રમાણે થાય કે જે દેવાદાર હોય છે એને જે ન્યાયિક પ્રોસિડિંગ હોય છે, જ્યુડિશિયલ પ્રોસિડિંગ, ન્યાયિક પ્રક્રિયા હોય છે એની અંદર ભાગ લેવાની તક આપવાનો છે અને અન્યાયથી તેને બચાવવાનો છે. આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રિન્સિપલ દ્વારા એજન્ટ સામે લાવેલા કેસ માટે જ્યાં એજન્ટે ચલ સ્થાવર સંપત્તિ મેળવી છે અને તે આપેલ રેકોર્ડ માટે જવાબદાર નથી તો તેની દાવો દાખલ કરવા માટેની સમય મર્યાદાની અવધિ કેટલી હોય છે? તો 3 વર્ષની અંદર. આપણને લિમિટેશન એક્ટનો પ્રશ્ન હતો. લિમિટેશન એક્ટ પ્રમાણે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલી અને હિસાબ ના આપવામાં આવેલી જે ચલ સ્થાવર મિલકત હોય એના માટે પ્રિન્સિપલ દ્વારા દાવો દાખલ કરવાનો સમય મર્યાદા જે છે એ 3 વર્ષની હોય છે. અને આ જે સમયગાળો છે એજન્સીના અંતથી અથવા તો ખાતાની જે માંગણી અથવા તો નકારી જવાનો જે સમય હોય છે ત્યારથી તે શરૂ થાય છે. આગળનો પ્રશ્ન છે કે કંપની અધિનિયમ હેઠળ નીચેનામાંથી કયું કારણ સામાન્ય સભાની આપોઆપ સ્થગિતતા માટે માન્ય છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, સભાનો કોરમ ન હોવું. જે કંપની અધિનિયમ છે એના પ્રમાણે જો સામાન્ય સભાની અંદર કોરમ ન હોય તો સભા આપોઆપ સ્થગિત થઈ જાય છે. હવે કોરમ એટલે શું? તો કોરમ એટલે કે જે સભા હોય છે એની અંદર હાજર રહેલા જે શેરધારકો હોય છે એની ન્યૂનતમ સંખ્યાની અંદર જે સભા ચલાવવા માટે જરૂરી હોય છે, જે શેરધારકો હોય છે એની જે ઓછામાં ઓછી જે સંખ્યા હોય છે જે સભા ચલાવવા માટે જરૂરી છે એને જ આપણે કોરમ કહેવામાં આવે છે. જો કોરમ ન હોય તો સભાની અંદર કોઈ નિર્ણય લઈ શકાતો નથી મિત્રો, અને તેથી સભા સ્થગિત કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સભા શેરધારકો દ્વારા બોલાવી શકાય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે, અસાધારણ સામાન્ય સભા. પ્રશ્ન પણ કંપની અધિનિયમ પ્રમાણેનો છે એટલે કે કોઈ પણ જે શેરધારકો હોય છે અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવાનો અધિકાર ધરાવે છે. જો શેરધારકોને એમ લાગે છે કે કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ધ્યાન નથી રાખતા અથવા તો તે કંપનીના હિતમાં કામ કરી રહ્યા નથી તો તે અસાધારણ સામાન્ય સભા બોલાવી શકે છે સ્વાભાવિક રીતે. અને જે ઓપ્શન નંબર બી, સી અને ડીની અંદર જે વાર્ષિક સામાન્ય સભા છે, નિયત સભા છે, વિશેષ સભા છે એ સામાન્ય રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જ બોલાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કઈ સત્તાનો ઉપયોગ બોર્ડ ઓફ ડિરેક્ટર મીટિંગ કર્યા વિના કરી શકે છે? ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે વધારાના ડિરેક્ટરની નિમણૂક કરવાની સત્તા. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર મીટિંગ કર્યા વગર જ આ વધારાના ડિરેક્ટર નિમણૂક કરવાની સત્તા એટલે કે એડિશનલ જે ડિરેક્ટર હોય છે એમને તે નિયુક્ત કરી શકે છે. પરંતુ આ જે પ્રોસેસ છે એ થઈ જાય ત્યારે એજીએમ અથવા તો બોર્ડ મિટિંગની અંદર તેને માન્ય કરવા માટે તેની જરૂર પડે છે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કંપનીના ફરજિયાત વિસર્જનનું કારણ નથી? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે વાર્ષિક સામાન્ય સભા ન યોજવી. હવે આ જે વાર્ષિક સામાન્ય સભા ન યોજવી એ કંપની અધિનિયમ છે, એ કંપનીના જે ફરજિયાત વિસર્જન છે એ માટેનું કારણ નથી. કારણ કે જો મતલબ જે આ જે ઓપ્શન છે કે વાર્ષિક સામાન્ય સભા ન યોજવી એ કંપનીનું જો કોઈ કાર્યકારી ખામી હોય છે એને મેન્શન કરે છે, એ સૂચવે છે. કંપનીના જે દેવાદારો અને શેરધારકો હોય છે એના દ્વારા કંપનીને વિસર્જિત કરવા માટે અન્ય કારણો સાથે મળીને આનો ઉપયોગ કરી શકાય છે. કંપનીના વિસર્જનના જે મેન કારણો હોય છે એને જોવા જઈએ તો અલ્પસંખ્યક શેરધારકો હોય છે, અત્યાચાર, મૂળભૂત હેતુનું નષ્ટ થવું એ કંપનીના જે ફરજિયાત વિસર્જન હોય છે એના મુખ્ય કારણો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કોઈ વ્યક્તિને મારી નાખવાની અથવા તો ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી આપીને બળજબરીથી કઢાવી લેવાનો પ્રયાસ કરવો હોય એ કઈ કલમ હેઠળ ગુનો ગણાય છે? તો ચલો આઈપીસીનો પ્રશ્ન છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે આઈપીસીની કલમ 387 એ બળજબરીથી કઢાઈ લેવા માટેનું બળજબરીથી કઢાઈ લેવાની જોગવાઈ કરે છે. એટલે કે મારી નાખવાની અને ગંભીર ઈજા પહોંચાડીથી ધમકી આપીને બળજબરીથી કઢાઈ લેવું એ કલમ 387 હેઠળ ગુનો બને છે. આગળનો પ્રશ્ન જોઈએ કે એફએ સીને હેરોઇન લેવા માટેનું આમંત્રણ આપ્યું. બંને એક રાતે પોતાની સિરિંજ ભરીને એકબીજાને ઘણી વખત ઇન્જેક્શન આપ્યું. આગલી રાતે મતલબ કે રાત પૂરી થઈને સવારે એફનું મૃત્યુ થયું. હવે કારણભૂતતાના પ્રશ્ન પર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે સીને માનવ હત્યાનો દોષી ઠેરવવો જોઈએ. કારણ કે આ કેસ જે છે એની અંદર સીએ એફને હેરોઇન લેવા માટે પ્રોત્સાહિત કર્યો છે અને પોતે પણ હેરોઇન લીધું છે. આ કારણે એફનું મૃત્યુ થયું અને આવી પરિસ્થિતિની અંદર સીને માનવ હત્યા માટે દોષિત સ્વાભાવિક રીતે ઠેરવી શકાય છે. કારણ કે સીના કૃત્યને કારણે એફને જે પણ નુકસાન થયું છે આ જે કિસ્સો છે એની અંદર જે સીએ જે કૃત્ય કર્યું છે એનું જે પરિણામ છે એના સાથે જોડી શકાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે નેક્સ્ટ કે શાબ્દિક રીતે મેન્સ રિયા જે છે એનો અર્થ શું થાય છે? તો ઉપરના બધા
આ કન્ફ્યુઝન જેવો પ્રશ્ન છે કે મેન્સ રિયા જે શબ્દ છે એ મેક્ઝિમ્સનું નામ સાંભળીને દરેકને ખ્યાલ આવી જાય કે દૂષિત મન છે, એટલે દૂષિત મન ઉપર ટીક કરી નાખે. પરંતુ જે આ મેન્સ રિયા જે લેટિન શબ્દ છે એનો મુખ્ય તો આમ તો એ જ અર્થ થાય કે દૂષિત મન છે. પરંતુ કાયદાના સંદર્ભમાં આપણે એ જોવા જઈએ તો ગુનો કરવા માટે ગુનાહિત ઈરાદો જોઈએ, દોષિત જ્ઞાન જોઈએ અને ઈચ્છા શક્તિ જોઈએ. મતલબ કે આ જે ત્રણે તત્વો છે એ સામેલ હોવા જોઈએ. એટલે કે એનો સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે કોઈ વ્યક્તિને ગુનો કરવાની ઈચ્છા રાખેલી હોવી જોઈએ અને ગુનો કરવા માટે જાણકાર અને ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ અને એની સાથે તેનો ખોટો હેતુ પણ હોવો જોઈએ, ત્યારે જ ગુનો બને છે. એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, ઉપરના બધા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા કેસોની અંદર મેન્સ રિયા નીચેના ગુનાઓ માટે આવશ્યક ઘટક નથી? તો ઉપરના બધા, એની અંદર પણ ઉપરના બધા આવશે. કે જે આવા ગુનાઓ હોય છે એને સ્ટ્રિક્ટ લાયબિલિટી ઓફેન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ગુનેગારના મનસ્વી ઈરાદા અથવા તો જ્ઞાનને અવગણવામાં આવે છે. અને એ આવા ગુના જે ફક્ત જે અમુક કાયદેસર ત્રુટીઓ હોય છે અથવા તો ખોટા કટોકટી પર આધાર રાખીને દંડ અપાય છે. એટલે ઉપરના બધા એ જે છે સાચો જવાબ આવશે કે મહેસૂલી અધિનિયમો, જાહેર ઉપદ્રવ અને સરળ રીતે નિકાલ થતા ફોજદારી કેસો, આ 3નો સમાવેશ કરવામાં આવતો નથી. આ 3 જે મેન્સ રિયા માટે આ ગુનાઓ જે છે એનો ઘટક એ આવશ્યક ઘટક નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે એક્ટસ નોટ ફેસિટ રિયમ નિસી મીન્સ એસિટ રિયાનો અર્થ શું થાય છે? તો ગુનો બનવા માટે ઈરાદો અને કૃત્ય બંને એક સાથે હોવા જોઈએ. આની અંદર એક્ટસ નોટ ફેસિટ રિયમ નિસી મીન્સ સિટ રિયા એટલે કે કૃત્ય દોષિત નથી સિવાય કે મન દોષિત ન હોય છે. આ સિદ્ધાંત એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે દોષિત ઠેરવવા માટે તેણે ગુનો કર્યો હોવો જોઈએ અને તે ગુનો કરવાનો ઈરાદો ધરાવતો હોવો જોઈએ. સરળ શબ્દોમાં આપણે સમજવા જોઈએ તો ફક્ત કોઈ કૃત્ય કરવાથી જ કોઈ વ્યક્તિ દોષિત થતી નથી, તે વ્યક્તિને તે કૃત્ય કરતી વખતે દોષિત મનસૂબો ધરાવતો હોવો જોઈએ. મતલબ કે તેનો ગુનો કરવાનો ઈરાદો પણ તે ધરાવતો હોવો જોઈએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે છેતરપિંડી કરીને અન્ય વ્યક્તિને કોઈ મિલકત આપવા માટે છેતરવા અથવા તો કોઈ મૂલ્યવાન સુરક્ષાપત્ર બનાવવા બદલવા અથવા તો નાશ કરવા માટે પ્રેરિત કરવું એ કઈ કલમ હેઠળ આવે છે? તો આઈપીસીની કલમ 420 હેઠળ આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે શબ્દશાસ્ત્રીય રીતે જ્યુરિસ્પ્રુડન્સનો અર્થ શું થાય છે? તો કાયદાનું જ્ઞાન દરેકને ખ્યાલ હોવો જોઈએ. વિધિશાસ્ત્રનો પ્રશ્ન છે. જ્યુરિસ્પ્રુડન્સ જે શબ્દ છે એ લેટિન શબ્દ જ્યુરિસ પરથી ઉતરી આવે છે, જેનો શબ્દ થાય છે જેનો અર્થ એમ થાય છે કે કાયદો, અને પ્રુડેન્ટિયા છે એનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે જ્યુરિસ્પ્રુડન્સનો શાબ્દિક રીતે અર્થ થાય છે કાયદાનું જ્ઞાન. વિધિશાસ્ત્રનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય કાયદો શબ્દનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, એ અને બી બંને. એટલે કે તે દેશના સામાન્ય કાયદાનો સમાવેશ થાય છે અને તેમાં કાનૂની નિયમોનો સમાવેશ થાય છે કે જે કોર્ટ દ્વારા ન્યાયિક નોટિસ લેવામાં આવે છે. સામાન્ય કાયદો એ દેશના સામાન્ય કાનૂની નિયમોનો સંગ્રહ કરે છે અને તેની અંદર કોર્ટ દ્વારા ન્યાયિક નોટિસ લેવામાં આવેલા કાનૂની નિયમોનો પણ સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય કાયદો લેખિત દ્વારા એટલે કે સંસદ દ્વારા જે બનાવેલો કાયદો હોય છે અને ન્યાયિક નિર્ણયના સિદ્ધાંતો પર આધારિત રાખે છે. આગળનો પ્રશ્ન છે કે હિયરિંગ દ્વારા પ્રસ્તાવિત સામાજિક ઉપયોગિતાવાદના સિદ્ધાંત અનુસાર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે કાનૂન સામાજિક ઉદ્દેશોને પ્રાપ્ત કરવાનો એક સાધન છે. હિયરિંગનો જે સામાજિક ઉપયોગિતાવાદનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે કાનૂનનો મુખ્ય ઉદ્દેશ સામાજિક લાભો પ્રદાન કરવાનો છે. તે કાનૂનને માત્ર સામાજિક હિતો સિદ્ધ કરવા માટેનો એક સાધન માને છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે એ બીની માતા છે, તે વિધવા બને છે અને ફરીથી લગ્ન કરે છે. બી મૃત્યુ પામે છે, શું એ તેની માતા તરીકે સફળ થઈ શકે છે? જો આ બંને એ અને બી બંને હિન્દુ છે, આની અંદર સાઈડમાં મેન્શન કરેલું છે, તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે હા, હિન્દુ વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 મુજબ હિન્દુ વિધવાને ફરીથી લગ્ન કરવાની મંજૂરી મળે છે. આ અધિનિયમને એ પણ જણાવે છે કે પુનઃલગ્ન કર્યા પછી વિધવાને તેના મૃત પતિની મિલકતની અંદર હિસ્સો મળવાનો અધિકાર છે. હવે આ કિસ્સાની અંદર ભલે એ ફરીથી લગ્ન કરી લીધા હોય તો વાંધો નથી, પરંતુ તે હજુ પણ તે બીની માતા જ ગણાય છે અને તે બીની મિલકતની અંદર હિસ્સો મેળવવા માટેનો પણ તે અધિકાર ધરાવે છે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. 73મો કે હિન્દુ લઘુમતી અને વાલીપાણા અધિનિયમની કલમ 6નો ઉલ્લેખ કરતા નોંધ્યું હતું કે તેમના પછી શબ્દોનો અર્થ પિતાના જીવનકાળ પછી એવો નથી થતો. ખરેખર એનો અર્થની ગેરહાજરીમાં એવો થાય છે, ખરેખરની અંદર એનો અર્થ ગેરહાજરીમાં છે એવો થાય છે. જો પિતા ઉદાસીનતા, શારીરિક અથવા માનસિક અસમર્થતા જેવા વિવિધ કારણોસર વાલી તરીકે કાર્યરત ન હોય અને બાળક માતા સાથે જ્યાં રહે છે તે સ્થળેથી દૂર હોય અને પરસ્પર સમજણ દ્વારા તેને પિતાની ગેરહાજરી તરીકે ગણી શકાય. આ કિસ્સાની અંદર કયા કિસ્સાની અંદર ગણી શકાય એમ?
તો ઓપ્શન નંબર સી સાચો જવાબ હશે ગીતા હરિહરન કેસની અંદર. જે ગીતા હરિહરનનો કેસ જે સુપ્રીમ કોર્ટની અંદર હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956 જે છે એની કલમ 6ની અર્થઘટના કરી હતી. આની અંદર કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે કલમ 6A છે એની અંદર તેમના પછી શબ્દોનો અર્થ ફક્ત પિતાના મૃત્યુ પછી નથી, પરંતુ તેનો અર્થ પિતાની ગેરહાજરીમાં પણ થઈ શકે છે. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે જો પિતા વિવિધ કારણો જેવા કે ઉદાસીનતા, શારીરિક અથવા તો માનસિક અક્ષમતા બાળક રહે છે તે સ્થળેથી દૂર રહેવાના કારણે અથવા તો પરસ્પર સમજૂતી દ્વારા વાલી તરીકેની પોતાની ફરજો નિભાવી શકતા ન હોય તો માતાને વાલી તરીકે ગણી શકાય છે. આ જે જોગવાઈ છે બાળકના હિતને સુરક્ષિત રાખવાની અંદર એક હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. અને ખાસ કરીને જ્યારે પિતા પ્રત્યેની જે જવાબદારીઓ હોય છે પોતે નિભાવી ના રહ્યા હોય ત્યારે તે મદદરૂપ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે એક તાજેતરના સુધારાથી એક સહ અધિકારીની દીકરી પણ પુત્રની જેમ જ જન્મજાત સહ અધિકારી બની જાય છે. આગળ સુધારો છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005 પછી. આ જે અધિનિયમ હતો એના પછી હિન્દુ પરિવારની દીકરીઓ પણ પુત્રની જેમ જ તેને પોતાના પિતા હોય છે એની સંપત્તિની અંદર હિસ્સો મેળવવા અધિકાર મળે છે આ અધિનિયમ પછી 2005 પછી. આ અધિનિયમ હતો એના પહેલા જે હિન્દુ કાયદો હતો એ પ્રમાણે ફક્ત પુત્રોને જે પોતાના પિતા હોય છે એની સંપત્તિના વારસદાર ગણાતા હતા, પરંતુ આ જે સુધારો થયો છે એના પછી દીકરીઓને પણ પુત્ર જેટલો જ હક હિસ્સો મળે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સમીમ આરા વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય કેસની અંદર કયા વિષય સાથે સંબંધિત છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે મુસ્લિમ પતિએ તલાક આપવા માટે તલાકનો ઉચ્ચાર કરવો એ પૂર્વ શરત છે જેને પુરાવા દ્વારા સાબિત કરવો જોઈએ છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આજે સમીમ આરા વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્યનો જે કેસ છે મુખ્યત્વે મુસ્લિમ વ્યક્તિગત કાયદા હેઠળ તલાક પ્રથા સાથે સંબંધિત હતો. અને ખાસ કરીને આ કેસ 3 તલાક બોલીને તરત તલાક આપવાની જે પ્રથા હતી એને કાયદેસર પર એની કેન્દ્રિત કરવામાં આવ્યો હતો આમ જોવા જઈએ તો. અને સુપ્રીમ કોર્ટે આ પ્રથાને બંધારણીય વિરોધી જાહેર કરી નાખી હતી. જે કેસ હતો એની અંદર એક કહેવાય છે કે મહત્વપૂર્ણ લડાઈ લડીને જે 3 તલાકની જે પ્રથા હતી એને બંધ કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 76મો ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળની જોગવાઈ જે નોકરીમાંથી છૂટા કરાયેલા કામદારોના વળતર માટે દાવો કરવાના અધિકારને ખાતરી આપશે. કઈ કલમ હેઠળ? તો કલમ 25C હેઠળ. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આ જે કલમ છે એની અંદર 1 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારને બરતરફ કરવામાં આવે તો તે નિયત સમય માટે વળતર મેળવવા પાત્ર ગણવામાં આવે છે તેવા કામદારો. અને એવું વળતર જે છે એ વળતર જે મૂળ વેતન હોય છે કામદારનું એ મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું જે આપવામાં આવે છે એના 50% જેટલું હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રેડ યુનિયન બનાવવા માટે કેટલા લોકોની જરૂર પડે છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે 7 વ્યક્તિની જરૂર પડે છે. ટ્રેડ યુનિયન અધિનિયમ જે છે 1926નો એની અંદર ઓછામાં ઓછા 7 કામદારોની ટ્રેડ યુનિયન સાત જેટલા કામદારો ભેગા થાય ત્યારે ટ્રેડ યુનિયન બની શકે છે અને તેની નોંધણી કરાવી શકે છે. આ જે ટ્રેડ યુનિયનની નોંધણી હાલ કીધી એ ફરજિયાત નથી, પરંતુ કેટલાક જે નોંધાયેલ ટ્રેડ યુનિયન હોય છે એ કેટલાક અધિકારો અને સુવિધા એમને મળતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કામના સ્થળનું અસ્થાયી બંધ કરવા અથવા તો કામકાજ સ્થગિત કરવાને શું કહેવામાં આવે છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે લોક આઉટ તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીંયા જે ડેફિનેશન આપી છે એકવાર જોઈ લઈએ જેથી કરીને નેક્સ્ટ કોઈ વાર પ્રશ્ન પૂછાય તો એ ડેફિનેશન આપણને ફાવે લગતા. તો લોક આઉટની આપણે ડેફિનેશન જોઈ લઈએ તો જ્યારે માલિક દ્વારા કામદારોને કામ પર જવા દેવામાં આવતા નથી અને ત્યારે તેને લોક આઉટ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે કામદારોની માંગણીઓને સંતોષ ન થવા પર અથવા તો કામદારો હડતાળ પર ઉતર્યા હોય છે ત્યારે થાય છે લોકઆઉટ. અહીંયા ઓપ્શન નંબર એ છે કે લે ઓફ. લે ઓફ એટલે કે જ્યારે માલિક કામના અભાવને કારણે અથવા તો કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોય એના કારણે કામદારોને અસ્થાયી રૂપે કામ પરથી હટાવે છે તેને લે ઓફ કહેવામાં આવે છે. અને રિટ્રેચમેન્ટ એટલે કે જ્યારે માલિક દ્વારા કામદારોની સંખ્યા ઘટાડવા માટે કાયમી રીતે કામદારોને કાઢી મૂકે છે ત્યારે એને રિટ્રેચમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો અધિનિયમ ફરિયાદ નિવારણ પ્રક્રિયા સાથે સીધો સંબંધ ધરાવે છે. તો આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે ઉપરના બધા એટલે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ફેક્ટરી અધિનિયમ અને ઔદ્યોગિક રોજગાર એટલે કે સ્થાયી આદેશ અધિનિયમ આ 3 સાચા જવાબ આવશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કામદારોના વળતર અધિનિયમ હેઠળ વેતન એટલે કે કોઈ પણ વિશેષાધિકાર અથવા તો લાભનો સમાવેશ કરે છે જે પૈસાના અંદાજવામાં આવે છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. જે કર્મચારી વળતર અધિનિયમ 1923 છે એના પ્રમાણે વેતનનો અર્થ એમ થાય છે કે માત્ર પગાર અને ભથ્થા જ નહીં, પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારના સહાય અથવા તો લાભ જે પૈસાની અંદર અંદાજી શકાય છે તે પણ સામેલ છે.
આમાં કર્મચારીને મળતી કોઈ પણ સુવિધા જેમ કે આવાસ, વાહન, મફત ભોજન વગેરેનો સમાવેશ થાય છે વેતનની અંદર. આનો સિમ્પલ અર્થ આપણે એમ જોવા જઈએ કે જ્યારે કોઈ પણ કર્મચારીને અકસ્માત થાય છે તો તેને મળનાર વેતનની ગણતરી કરતી વખતે તેના કુલ વેતનને ધ્યાનમાં લેવામાં આવે છે, જેની અંદર પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે સર્ટિયોરી રીટ કોના વિરુદ્ધ જારી કરવામાં આવે છે? તો નીચલી અદાલતો અને નીચલી ન્યાયિક સંસ્થાઓના વિરુદ્ધથી જારી કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. જે સર્ટિયોરી રીટ છે એ કાનૂની ઉપાય છે જે ઉચ્ચ અદાલતો હોય છે, હાઈકોર્ટ હોય અથવા તો સુપ્રીમ કોર્ટ હોય છે, એ નીચલી અદાલતોની અથવા તો કોન્સી જે ન્યાયિક સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણયોને રદ કરવા માટે જારી કરવામાં આવે છે. અહીંયા ઉપર એક શબ્દ હું બોલ્યો હતો કે ક્વાસી ન્યાયિક સંસ્થાઓ. તે ક્વાસી ન્યાયિક સંસ્થાઓ એટલે શું? તો આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન છે, ટેક્સ અધિકારીઓ છે, એ બધાનો ક્વાસી ન્યાયિક જે સંસ્થાઓ છે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. હકીકતની અંદર આ ઓપ્શન જે આપેલો છે ઓપ્શન નંબર એ એટલે કે નીચલી અદાલતો અથવા નીચલી ન્યાયિક સંસ્થાઓ, એ નીચલી ન્યાયિક સંસ્થાઓની અંદર ક્વાસી ન્યાયિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે, યાદ રાખજો. અને એટલે જ સામાન્ય રીતે જે સર્ટિયોરીની રીટ છે એ ત્યારે જ જારી કરવામાં આવે કે જ્યારે કોઈ પણ નીચલી અદાલતો હોય છે અથવા તો આવી જે ક્વાસી ન્યાયિક સંસ્થાઓ હોય છે એ સંસ્થાએ કોઈ કાયદાની અંદર અથવા તો કોઈ કાયદાના અર્થઘટનની અંદર કોઈ ભૂલ કરે અથવા તો તે પોતે તેના અધિકાર ક્ષેત્ર હોય છે, એ અધિકાર ક્ષેત્રની બહાર જઈને જ્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે, એ પોતે કાર્યવાહી કરે છે ત્યારે તે સર્ટિયોરીની રીટ જારી કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ઓડી અલ્ટર પ્રાન્ટમનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે બીજી બાજુ સાંભળો એટલે કે બીજા પક્ષને સાંભળો. જે ઓડી અલ્ટર પ્રાન્ટમ છે એ એક લેટિન પ્રકારનો શબ્દ સમૂહ એટલે કે લેટિન મેક્ઝિમ કહેવાય છે. સામાન્ય રીતે અર્થ એ થાય છે કે બીજી બાજુ સાંભળો એટલે કે બીજા પક્ષને પણ સાંભળો. હવે કોઈ પણ વ્યક્તિ હોય છે એની કોર્ટની અંદર એના પુરાવાને જે જવાબ આપવાનો હોય છે એની તક આપ્યા વિના જે પુરાવાના જવાબની તક આપવી પડે છે, એના સિવાય કોઈ પણ પ્રકારનો નિર્ણય કરી શકાતો નથી. મતલબ કે દરેક પક્ષને તેની સામે જે પણ એલિગેશન લાગવામાં આવે છે, તેની સામે જે આરોપો લાગવામાં આવે છે એના વિશે એમને જાણ કરવી જોઈએ અને એ જે એનો અધિકાર છે. મતલબ કે દરેક પક્ષને પોતાના કેસ રજૂ કરવાની તક મળવી જોઈએ, દરેક પક્ષને પોતાના પુરાવા રજૂ કરવાની અને વિરોધી પક્ષ સાથે જે સાક્ષી હોય છે એની જવાબદારી પૂછવાની તક મળવી જોઈએ. સાથે સાથે દરેક પક્ષને જરૂર પડે કાનૂની પ્રતિનિધિત્વ કહેવાય છે ને કે કાનૂની પ્રતિનિધિત્વ કરવાનો પણ તેને અધિકાર હોય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બીજી વહીવટી સુધારણા કમિશન ક્યારે રચાયું હતું? તો 31મી ઓગસ્ટ 2005ના રોજ એટલે કે સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન એ 31 ઓગસ્ટ 2005ના રોજ રચવામાં આવેલું હતું. આ કમિશનનું જે નેતૃત્વ હતું એ વીરપ્પા મોઇલીએ કરેલું હતું. નેક્સ્ટ કોઈ વાર પ્રશ્ન પૂછાય કે એનું નેતૃત્વ કોને કરેલું હતું? તો વીરપ્પા મોઇલીએ કર્યું હતું. એમ પણ પૂછાઈ જાય કે તેનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભારતની જાહેર વહીવટી વ્યવસ્થાને સુધારવા માટે વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો હતો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કાયદાના અપરાધોમાં આપવામાં આવતા નુકસાનના પ્રકાર કયા છે? તો અનિર્ધારિત નુકસાન ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. હવે આ અનિર્ધારિત નુકસાન એટલે શું? તો અનિર્ધારિત નુકસાન એટલે કે નુકસાનની ચોક્કસ રકમ અગાઉથી નક્કી કરવામાં આવતી નથી. કોર્ટ નુકસાનની રકમ નક્કી કરે છે અને જે નુકસાનની પ્રકૃતિ અને એ જે નુકસાન હોય છે એ પ્રકૃતિ અને ગંભીરતાને આધારિત નક્કી થાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એસબી વર્સિસ વ્હાઇટ નો જે કેસ છે એ કયા પ્રકારના કાયદાના ઉદાહરણ તરીકે ગણાય છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ઇન્જુરિયસ હાઇને ડેમનમ એટલે કે નુકસાન વિનાની હારંટી. ટોર્ટનો પ્રશ્ન છે. એનો સામાન્ય અર્થ એમ થાય છે કે વ્યક્તિને કાયદેસર રીતે કોઈ પણ નુકસાન થયું હોય પરંતુ કોઈ આર્થિક અથવા તો શારીરિક નુકસાન ના થયું હોય. અને આ જે ઉપર કેસ લખેલો છે કે એસબી વર્સિસ વ્હાઇટ, એ કેસની અંદર એની અંદર એ વ્યક્તિને પોતાનો હક છે, તેમ છતાં એ વ્યક્તિ જ્યારે મતદાન કરવાનું આવ્યું હતું ત્યારે મતદાન કરતાં તેને અટકાવ્યો હતો. હવે તેને અટકાવ્યો હતો, આવી પરિસ્થિતિની અંદર તે વ્યક્તિને કોઈ આર્થિક નુકસાન તો નહોતું થયું, પરંતુ કાયદેસર રીતે તેને જે પોતાનો હક છે, તેને પોતાની રાઇટ છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, એટલે તે નુકસાન વિનાની હાનિ થઈ ગણાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ભારતના સુપ્રીમ કોર્ટે ખતરનાક અને અંતર્ગત રીતે જોખમી ઝેરી રસાયણો સાથે વ્યવસાય કરતી સંસ્થા પર સંપૂર્ણ જવાબદારીના સિદ્ધાંતનો ઉપયોગ કયા કેસની અંદર કર્યો હતો? તો શ્રીરામ ફર્ટિલાઇઝર્સનો જે કેસ હતો એની અંદર કરેલો હતો. એની અંદર સંપૂર્ણ જવાબદારીના સિદ્ધાંત જે કહેવાય છે એને સ્થાપિત કરેલો હતો. મતલબ કે આવી જોખમી રીતે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એની અંદર આ જે સંસ્થા છે એ સંસ્થાને કારણે જે પણ કંઈ નુકસાન થાય છે એ નુકસાન માટે તે પોતે સંપૂર્ણ રીતે જવાબદાર બને છે, ભલે તેણે સાવચેતી રાખી હોય તો પણ. એટલે જ આ જે કેસ હતો એ કેસના પછી કે ભારતની અંદર સંપૂર્ણ જવાબદારીનો જે સિદ્ધાંત હતો એને સ્થાપિત કરવામાં આવ્યો હતો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે રેસ ઇસ્પાયા લિક્વિડર
નો અર્થ શું થાય છે? તો વસ્તુ પોતે સ્વયં જ બોલે છે. આને આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ એક દર્દી હોય છે અને હોસ્પિટલની અંદર સર્જરી કરવા માટે જાય છે અને સર્જરી દરમિયાન જ એ વ્યક્તિને કોઈ ઈજા થાય છે, તો તે દર્દીને સાબિત કરવું મુશ્કેલ બને છે કે મતલબ કે કઈ ચોક્કસ બેદરકારી રાખી હતી ડૉક્ટરે અને એના કારણે આ ઈજા થઈ, એ સાબિત કરવું તે દર્દી માટે થોડું મુશ્કેલ બની જાય છે. પરંતુ જો આવી ઘટના સામાન્ય રીતે ન બને અને દર્દી હોસ્પિટલની સંભાળ હેઠળ હતો, તો કોર્ટે રેસ ઇપ્સા લોક્યુટરના સિદ્ધાંત જે છે, આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને નિર્ણય લઈ શકે છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે અને ડૉક્ટરની બેદરકારીને કારણે આ વ્યક્તિ જે આ દર્દી છે એને ઈજા થઈ છે. મતલબ કે જ્યારે કોઈ પણ દુર્ઘટના બને છે એના કારણ વિશે કોઈ સીધો પુરાવો ના મળે ત્યારે ખાસ કરીને આનો જે ઉપયોગ કરવામાં આવે છે આ મેક્સિમ્સનો, એ અકસ્માતના કેસોની અંદર થઈ શકે છે કે જેની કારણે કોઈ સીધો પુરાવો ના મળતો હોય છે ત્યારે કહેવાય ને કે વસ્તુ પોતે સ્વયં બોલે છે, એ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 50 cc કરતાં ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી જે મોટરસાયકલ હોય છે, બાઇક હોય છે, એ જાહેર સ્થળે કઈ ઉંમરના વ્યક્તિ ચલાવી શકે છે? તો 16 વર્ષની ઉંમર પૂરી કરી નાખી હોય તે વ્યક્તિ ચલાવી શકે છે. MV એક્ટ એટલે મોટર વાહન અધિનિયમ 1988નો જે આ પ્રશ્ન છે લીધેલો છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ રાષ્ટ્રીય કમિશનને કયા કિસ્સાની અંદર અરજી કરી શકાય છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે જ્યાં વસ્તુઓ અને સેવાઓની કિંમત અને ક્લેમ કરવામાં આવેલ વળતરની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ હોય ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નવા રાજ્યોની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? તો આર્ટિકલ 3 હેઠળ કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો જે આર્ટિકલ 3 છે, ભારતના જે બંધારણનો અનુચ્છેદ 3 છે, એ એમ કહે છે કે ભારતની જે સંસદ છે એ સંસદ પોતે નવા રાજ્યો બનાવી શકે છે અને એનું અસ્તિત્વ રાખી શકે છે. રાજ્યનો જે વિસ્તાર છે, જે સીમાઓ છે અને એનું નામ છે એ પણ તે પોતે ચેન્જ કરવાનો અધિકાર રાખે છે અનુચ્છેદ 3 હેઠળ. સાથે સાથે તે કોઈ નવું રાજ્ય બનાવેલું હોય છે એને પાર્ટેશન કરી શકે છે, વિભાજિત કરી શકે છે અને એની જે સીમાઓ છે એ સીમાઓ પણ ચેન્જ કરી શકે છે અનુચ્છેદ 3 હેઠળ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે સિવિલ સર્વન્ટને સંબંધિત સુખાકારીનો સિદ્ધાંત કયા અનુચ્છેદ હેઠળ જણાવવામાં આવેલો છે? તો અનુચ્છેદ 10 હેઠળ. આ જે સિવિલ સર્વન્ટ છે એ રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલની મરજીથી કામ કરતા હોય છે, એટલે કે સરકાર ઈચ્છે ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ સિવિલ સર્વન્ટને નોકરીની અંદરથી તે હટાવી શકે છે કોઈ પણ કારણ આપ્યા વિના. મતલબ તેનો મુખ્ય હેતુ એ જ છે કે સરકારને સારી રીતે કામ કરવા માટે સક્ષમ અને વિશ્વાસપાત્ર સિવિલ સર્વન્ટની નિમણૂક કરવાની. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. જાણવાનો અધિકાર કયા બંધારણીય અધિકારમાંથી ઉદ્ભવે છે? તો અનુચ્છેદ 19ની અંદર. અનુચ્છેદ જે 19 છે કોન્સ્ટિટ્યુશન, એટલે ભારતના નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપે છે, જેની અંદર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ જે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ થયો છે તો એની અંદર જાણવાનો અધિકાર પણ સમાવેશ છે અને આ અધિકારને કારણે નાગરિકને જે સરકાર પાસેથી માહિતી માંગવાનો હોય છે કે RTI કરી શકે છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે અધિકાર છે, એ માહિતી માંગવાનો અને પ્રાપ્ત કરવાનો તેને અધિકાર છે. અને જેના લીધે કોઈ પણ ભારતનો નાગરિક હોય છે એ સરકારની કામગીરી પર નજર રાખી શકે છે, તે પોતે તેની જવાબદારી અપનાવવા માટે પણ કામ કરી શકે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ભારતના સમગ્ર પ્રદેશની અંદર વેપાર, વાણિજ્ય અને સંચારની સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ જણાવવામાં આવી છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે અનુચ્છેદ 301 હેઠળ. હવે આર્ટિકલ જે 301 છે એ ભારતની અંદર સમગ્ર પ્રદેશની અંદર વેપાર, વાણિજ્ય અને આ સંચાર જે છે એના સ્વતંત્રતાની જે ખાતરી આપે છે એમ કહેવાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે કેટલાક કિસ્સાઓમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એટલે કે પેસિવ ઇન્થુનાસિયા ને મંજૂરી આપવામાં આવી છે? આ કયા કેસની અંદર નક્કી કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે અરુણા રામચંદ્ર શાનબાગ વર્સિસ ભારત રાજ્ય. જે અરુણા શાનબાગનો જે કેસ છે 1973ની અંદર, જે પોતે આ અરુણા શાનબાગ જે છે એ 1973થી એટલે કે 42 વર્ષથી કોમામાં હતી. આ કોમાની પરિસ્થિતિની અંદર તે પોતે એક હોસ્પિટલની મશીનરી એટલે કે સપોર્ટ સિસ્ટમની તેને સહારો લેવો પડતો હતો અને એના પછી કોર્ટે એમ નક્કી કર્યું હતું કે આવી પરિસ્થિતિ હોય તો એની અંદર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ છે એને મંજૂરી આપી દેવી જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતના સુપ્રીમ કોર્ટે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંતુલન રાખવું એ બંધારણનો પાયાનો અને મૂળભૂત માળખું છે. તે કયા કેસની અંદર નક્કી કર્યું હતું? તો મિનર્વા મિલ્સ વર્સિસ ભારત સંઘ. નેક્સ્ટ પ્રશ્ન છે કે કેસી ગજપતિ નારાયણ દેવ વર્સિસ ઓરિસ્સા રાજ્યનો જે કેસ હતો એ કયા સિદ્ધાંત સાથે સંકળાયેલ છે? તો રંગીન કાયદાનો એટલે કે ડોક્ટ્રાઇન ઓફ કલરેબલ લેજિસ્લેશન વિશેનો કેસ હતો એક. એ સિદ્ધાંત પ્રમાણે ઇન શોર્ટ એમ કહી શકાય કે કોઈ કાયદો તેના દેખાવની અંદર એક વસ્તુ હોય છે પરંતુ તેનો વાસ્તવિક હેતુ કંઈક બીજો હોય,
તો એને આ પ્રમાણેનો જે એટલે કે ડોક્ટ્રાઇન ઓફ કલરેબલ લેજિસ્લેશન તરીકે ઓળખાય છે. અને આ જે કેસ હતો એની અંદર ઓરિસ્સાનો એક કેસ હતો. ઓરિસ્સાની અંદર ઓરિસ્સાની જે સરકાર છે એ જમીનદારોની જે જમીન હતી એ લેવા માટે એનો એક કાયદો બનાવ્યો હતો. હવે એનો જે વાસ્તવિક હેતુ છે એ જમીનને સુધારણા કરવાનો નહોતો, પરંતુ જે જમીનદારો છે, ખેડૂતો છે, એને નુકસાન પહોંચાડવાનો હતો. અને છેવટે સુપ્રીમ કોર્ટે આ કાયદાને જે કહેવાય છે રંગ પ્રધાનનો કાયદો એટલે કે કલરેબલ લેજિસ્લેશન તરીકે જાહેર કરેલો હતો અને અમાન્ય ઠેરવી નાખ્યો હતો. ઇન શોર્ટ એમ કહી શકાય છે કે આ જે સિદ્ધાંત છે એ સરકાર અયોગ્ય રીતે કોઈ પણ કાયદો બનાવે છે એ કાયદો બનાવવાથી તે રોકે છે એમ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે રાજા રામપાલ વર્સિસ માનનીય સ્પીકર લોકસભાના કેસ સાથે સંકળાયેલ મુદ્દો શું છે? તો વિધાનસભાના વિશેષાધિકાર વિશેનો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 1 હેઠળ ભારત જે છે તે કઈ રીતે ઓળખવામાં આવે છે? તો રાજ્યોનું યુનિયન. દરેકને ખબર હશે કે આ બંધારણનું જે આર્ટિકલ 1 જોઈએ છે એની અંદર ભારત એટલે એમ લખેલું હશે કે ભારત એટલે રાજ્યોની યુનિયન તરીકે ઓળખવામાં આવે છે આર્ટિકલ 1 પ્રમાણે. નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન છે કે એક મંત્રી 6 મહિનાની અંદર વિધાનસભાનો સભ્ય ન બને તો તેનું પદ સમાપ્ત થઈ જાય છે. આ કયા આર્ટિકલ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આર્ટિકલ 164નું જે ક્લોઝિસ 4 કહેવાય છે એની અંદર મેન્શન કરેલ છે.